આપણે સાકર એક કપ કેરીનો પલ્પ. કોઈ નથી અત્યારે વેટ જો થયું લાઈવ આવશે પછી તમે સ્ટાર્ટ કરો તો અગર એને સ્ટોપ કરો તો કરી દો. ઘરે હું ફોન કરીને કહું એમને આ પાછું એક્સેપ્ટ કરો. હા પાછું એક્સેપ્ટ કરો તમે જોજો એ છત્રી ગઈ. એ બાજુ દેખાય છે. બટ કોઈ સ્ટોપ નથી થયું. હા હમણાં 1 આવ્યું. 1 મિનિટ હવે સ્ટાર્ટ. આઈ થિંક તમે કોઈ મેસેજ નાખી દો પ્લીઝ. આવ્યું લાઈવ રીજોઈન કરીને મેસેજ નાખી દો બધાને. આવ્યું તમારું પણ ગ્રુપ હશે Yes viewers, please manage with the connection. અગર કનેક્શન લૂઝ થઈ જાય તો બધા પ્લીઝ ફરી રીજોઈન થતા જજો એટલે ક્યાંય પણ લિંક તૂટે ના. કન્ટિન્યુ. જે આપણે મેંગોનું ફ્રેશ ફ્રૂટનો પલ્પનું આપણે શરબત બનાવીએ છીએ. આ સાકરને એ ઓગળી ગઈ. સાકરમાં સાકર ડૂબે એટલું પાણી નાખીને સાકર ઓગળી ગઈ એટલે એમાં થોડું સાઇટ્રિક એસિડ નાખવાનું એટલે સાકર બધી તમારી ક્રિસ્ટલાઇઝ ન થાય ચાસણી તમારી. અને એમાં આ પલ્પ નાખી દીધો, મેંગો પલ્પ નાખી દીધો. બસ આ ઉકળી ગયું છે એટલું જ કરવાનું છે. બસ થઈ ગયું. હવે પ્રજ્ઞાબેન આપણે આ સાકરનું શું કરીએ છીએ? આ સાકરમાં સેકન્ડ આપણે પલ્પ બનાવેલો છે મસ્કમેલ, જે અત્યારે પણ ટેટી બધી બહુ મળે છે ફ્રેશ ફ્રૂટના. તમે કદાચ ક્યારેક જ પીધું હશે ટેટીનું શરબત, પણ આ ટેટીનું શરબત એ અત્યારે આપણે ફ્રેશ ફ્રૂટના બનાવી રહ્યા છે. એટલે તમને બધાને ખબર નહીં હોય કે શરબત શું, સ્કોશ શું છે, આમાં મોકટેલ્સ બનાવવાના છે તો એમાં શું જરૂર પડે, કેટલો ટાઈમ બહાર રહી શકે, પ્રિઝર્વેટિવ શું નાખવાનું, એ બધું આજે હું તમને એક્સપ્લેન કરીશ. તો અત્યારે આ ફ્રેશ ફ્રૂટના શરબત છે જે તમે 8 થી 10 દિવસ પ્રિઝર્વેટિવ કાંઈ પણ નાખ્યા સિવાય ફક્ત એમાં 1 પિંચ જ સાઇટ્રિક એસિડ નાખવાનું છે કે જેના લીધે શુગર તમારી ચાસણી ક્રિસ્ટલાઇઝ ન થાય. એના માટે 1 જ પિંચ એમાં ખાલી સાઇટ્રિક એસિડ નાખવાનું છે. એટલે સાકર ઉકળે એટલે એમાં એ સાઇટ્રિક એસિડ નાખી અને પલ્પ નાખી દે. એટલે પલ્પ નાખીને જે બને એ આપણા બધા સ્કોશ બનશે. એ સ્કોશ છે બધા જે આપણે પલ્પ નાખીને બનાવશું એ આપણા બધા સ્કોશ બનશે. અને શરબત બને તો એ શરબત બધા ખાલી પ્લેન હોય, જેમ તમે લીંબુ શરબત બનાવો કે કોઈ પણ ખાલી પાણીમાં એસેન્સ નાખીને તમે બનાવો, જેમ કે તમે પેલા પીધા હશે એટલે રસના. પ્રજ્ઞાબેન જે પાણી જેવા હોય એને આપણે શરબત એને કહીએ. શરબત અને જે કહેવાય. પલ્પ વાળા જે હોય ને પલ્પ જેના અંદર વાળા હોય એ આપણે સ્કોશ કહેવાય. આપણે મેંગો મોઢામાં આવે ને આ બધું જે એને whites સ્ક્વોશ બધા આવે કહેવાય. એને સ્કોશ કહેવાય. વાવ. એટલે આજે તમને થોડું એ તમારી દૂર થઈ હશે કે શું શરબત છે. અને મોકટેલ્સમાં બંને યુઝ થાય છે, શરબત, સ્કોશ બધા. એટલે ફ્રેશ ફ્રૂટના તમે જે બનાવો એમાં વિધાઉટ પ્રિઝર્વેટિવ તમે આરામથી 10 દિવસ ફ્રીજમાં રાખી શકો. અને એને કેમિકલ નાખ્યા વગર Chemical નાખ્યા તમે વગર, ખાલી કાંઈ એક પણ. ડ્રોપ હા, ઓલું citric સાઇટ્રિક acid એસિડ નાખો એટલે એટલે મોર દેન 1 વીક તમે એને યુઝ Enjoy કરી કરી શકો, શકો. હા, enjoy યુટિલાઇઝ કરી કરી શકો. શકો. હા. વેરી નાઇસ.
એટલે આ ફક્ત જો આટલું સાઈડથી બેસી એક પિંચ જ થાય. તમે બતાવશો જરા હાથમાં લઈને કેટલું, પછી ભલે તમે હા બસ જો આટલું જ નાખવાનું એક પિંચ છે. જ સાઈડથી, એટલે ડિપેન્ડ તમારું કેટલું બનાવો છો. આ મારી એક ટેટીનું છે, તો એ ઓલરેડી મીઠી જે પ્રમાણે ફ્રૂટ્સ તમારા મીઠા હોય એ પ્રમાણે તમારે શુગર લેવાની, એ પ્રમાણે તમારે સાકર લેવાની. એટલે બહુ વધારે આ ન થાય મીઠાશ એમાં. જો આ હવે ટેટીનું નાખી દો. અને આ બધા આ જે સ્કોચ બને એમાં તમને કોઈ કલર એસેન્સની જરૂર જ નથી. એ નેચરલ જ ફ્રૂટ્સમાં એટલી સારી એની આ હોય છે સુગંધ ને બધું જ, અને કલર્સ બી જરૂરત નથી તમને નેચરલ. જો આ સક્કર ટેટીનું આ મસ્ત મેલનનું તમારું આ બની ગયું છે આ શરબત. અને હવે ઠંડુ થાય અને તમને કલર અને એસેન્સ જ્યારે પણ એમાં એડ કરવા હોય તો તમારે એકદમ જ ઠંડા થાય બધા બનાવેલા શરબત, એના પછી તમે એમાં કલર અને એસેન્સ એડ કરી શકો. અને એ પણ એક ડ્રોપ 2 ડ્રોપ જેટલા તમે ખાલી કલર એસેન્સ એડ કરી શકો. હા, આ ખાલી એક જ વાર બોઇલ થાય એટલે બંધ કરી દેવાનું છે. એટલે આ થઈ ગયું તમારું રેડી. હવે આ ઠંડુ થાય એટલે તમે સર્વ કરી શકો. એટલે તમારે એને વધારે ઉકાળવાની ના, કાંઈ કાંઈ જરૂર કરવાની નથી, જરૂર કાંઈ નથી. વધારે કરવાની જરૂર ફક્ત નથી. એક ઉકાળો આવ્યો, હા. એક ફેઝ ઉપર આવ્યું એટલે યોર શરબત ઇઝ રેડી. યુ Ready, જસ્ટ હેવ હા. ટુ થોડીક ધીરજ રાખવી પડશે અને ઠંડુ કરવાનું. હા, પણ તમે જઈને માર્કેટમાંથી લઈ આવો ને પછી પીવો એના કરતાં તો 5 મિનિટમાં તમને ઘરે બની જશે. તો એ જ રીતના આ બધા બનાવેલા છે મેં ફ્રેશ ફ્રૂટના. એ જ રીતના બધા બનાવેલા છે. આ કીવી છે, પછી પેરું છે, આમ કરી દો. હા આ કીવી છે, આ પેરું છે, નેચરલ પેરું જે આવે ને તમને પિંક કે વ્હાઈટ પેરું. આ બ્લુબેરી કેમ કે એ પલ્પ નથી, અચ્છા. જે પલ્પ ના હોય એ શરબત. આ બધા તમારા સ્કોચ. આ રોઝ છે, એમાં રોઝ પેટલ્સ નાખેલી છે. આ રોઝ છે, અને તમને રોઝનું ફ્રેશ રોઝનું પણ શરબત કરવું હોય તો તમે દેશી ગુલાબની જે પાંદડીઓ મળે એને તમે ધોઈ સારી રીતે ધોઈ અને સૂકવી અને એમાં દળેલી ખાંડ નાખી દો અને પછી એને લેયર્સ કરીને રાખી દો. 1-2 દિવસ લેયર્સ કરીને રાખશો એટલે સાકર ઓગળી જશે, એટલે એ તમારું નેચરલ શરબત પણ થઈ જશે. અને શરબત ન કરવું હોય તો એઝ ઇટ ઇઝ નેચરલ તમારું ગુલકંદ પણ બની જશે. અને ગુલકંદનું આ શરબત છે. આ મેં ઘરે જ બનાવેલું ગુલકંદ છે, આ એનું શરબત છે. એટલે હા એ છે ગુલકંદનું બનાવીને પછી સાકર શુગર સિરપમાં થોડું ગુલકંદ એડ કરી અને એમાં તમને ફ્લેવર જોઈએ તો તમે એમાં એલચી એટલે તમે ઈ જાયફળ. ગરમ કર્યું છે કે નથી કર્યું? ગરમ કર્યું છે. ઓકે. ગુલકંદનું આ ગરમ કર્યું છે અને હા. ઓલું ગુલકંદ તમને ખાવું હોય હા. એને ગરમ કરવાની જરૂરત જ નથી. ઓકે. એને એઝ ઇટ ઇઝ તમે ફ્રેશ ગુલાબની પાંદડી પણ દેશી ગુલાબ હોવા જોઈએ એને ધોઈ પેટલ્સને બધી સારી કોરી કરી સૂકવી દો અને એને કોઈ પણ પેટલ્સ હોય, હવે મિન્ટ હોય કે આ કોઈ પણ હોય નાખવાનું હોય એને હાથેથી તોડવાનું, એને કટ નહીં કરવાની ચાકુથી. એનો ટેસ્ટ બધો ઓછો થઈ જાય. ફુદીનો નાખો તમે, જેમ કે બેઝિલ કોઈનામાં યુઝ કરતા હોય. આ ફ્રેશ ગુલાબની પાંદડી એટલે એક લેયર પર તમે એક લેયર ગુલાબની પાંદડી, એક લેયર સાકર પીસેલી નાખો એટલે જલ્દી થઈ જાય. પછી તમે જલ્દી ખાવું હોય તો ચૂંદાની જેમ પણ રાખી શકો તો એ જલ્દી સાકર ઉગડી જાય તમારે. અને તમારે જેવું થીક કે કેવું જેવું ખાવું હોય ગુલકંદ એટલે એ એઝ ઇટ ઇઝ તમારું ગુલકંદ રહી તો આપણે ચુંદાની જેમ રાખીએ તો કેટલા ડેઝ એક રાખવા? જ દિવસમાં ડિપેન્ડ તડકા ઉપર છે. ઓકે. અને તમને ચાસણી કેવું પણ ખાવું છે, ઠીક ખાવું હોય તો વધારે રાખો, ચાસણી થશે. અને જોડું લૂઝ જોતું હોય તો એવી રીતે કરો. એટલે આ તમારું ગુલકંદ પણ રેડી, હોમમેડ ગુલકંદ રેડી. આ શરબત પણ બધા જો ફ્રેશ ફ્રૂટના કોઈ જો જોઈ લો તમે કલર એસેન્સની જરૂરત જ નથી. એટલે આ તમને આટલી જ હા. મિનિટમાં હા. મેંગો પલ્પ હા. સ્ક્વોશ હા. અને સાકર ટેટી સ્ક્વોશ હા. રેડી કર્યું. હા. અને આ જે શરબત છે જે તમે ગુલકંદનું બતાવ્યું ત્યારે એને પેટલ્સ ને રોઝ પેટલ્સ ને આપણે સાકરથી લેયર અપ કરીએ હા. અને એ ઓગળી જાય હા. ને એને શરબતમાં કન્વર્ટ કરવું એ હોય સેમ પ્રોસિજર. પછી સાકરનો ગરમ સાકર નાખો એટલે ગુલકંદમાં ઓલરેડી સાકર હોય તો થોડી સાકર નાખો અને એમાં પછી થોડું પાણી નાખો અને તમારું ગુલકંદ એડ કરી દો. ઓકે એમાં તમારું પછી ગુલકંદ એડ કરી દો તમારું. એટલે જે પલ્પ એડ કરશો એના તમારા ફ્રેશ ફ્રૂટના બધા તમારા શરબત બનતા જશે. હવે અત્યારે કેટલા બધા અત્યારે ફ્રૂટ્સ તો તમે
બારે મહિના સિઝનલ જે પણ ફ્રૂટ્સ મળતા હોય બધાનું જ કરી શકો છો. આ એક પાઇનેપલ પણ છે, જો ફ્રેશ ફ્રૂટનું પાઇનેપલ. હા, અને શરબત હવે સાદા શરબત હોય એટલે તમે સાદા શરબતને ખાલી પાણી સાથે કે સોડા સાથે સર્વ કરી શકો. અને મોકટેલ્સ તમારે કરવા હોય તો એને પણ તમે સોડા. હવે મને પીવડાવો ને. મને બહુ તરસ હા, તો લાગી. ચાલો હવે મોકટેલ્સ આવે. તમે ત્યાં બોલતા નથી. ચાલો તો આપણે હવે મોકટેલ્સ તૈયાર કરીએ. ત્યાં બેઠક પર છે પાણીની બોટલ. પાણી આવે હલો જગમાં છે પાણી જગમાં છે. આ પાણી છે. હા હા, એ છે. મને ખાલી આવડામાં જ જોશે. કાલ બેમાં ડાયરી કરી અને પછી હવે તમે લોકો પાણી ડાયરી કરી દેજો. એ પછી પીના કુલાડાનું થાય ને. હા, આ છે ને તમને? હા, Sprite. ના, આને પાણી પીવું હોય તો ઓલી સાદી બોટલની છે ને. મોકટેલ્સ પીવું છે ભાઈ. અરે ઓકે ઓકે. ચાલો તો તમને હવે આમાંથી કયું પીવું છે કેવું? મારે આમાંથી મારે તો કીવી અને પેરું અને બેવ પીવું છે. બેવ પીવું છે. એમનું ફેવરેટ જો. કીવી છે અને મારું ફેવરેટ પેરું જો ઠંડા પીવું છે. અહીંયા બધાને ચોઈસ મળશે આજે, કેમ કે આટલા બધા ફ્રેશ ફ્રૂટના બનેલા છે. આટલી બધી ચોઈસ મળશે તમને. જેને જે પીવું. ઓકે મારા બી તમને શું પીવું છે? જેને જે તમને પીવું એ નીતાબેન, કહેજો. તમને શું પછી પીવું છે? મને બધા ભાવે. આ લેમનનું પણ છે કરેલું. તો લેમનના એમાં તમારે સોડા. સ્વીટ લાઈમ તમે કરી શકો કે મીઠા સાથે બી પીવું હોય તો એવી રીતે સોડા સાથે લેમન સર્વ. તો આને તમે પ્રિઝર્વેટિવ કેવી રીતે કર્યું? લેમન એઝ અ પ્રિઝર્વેટિવ જ છે. ઓકે. લેમન જ પ્રિઝર્વેટિવ છે અને દરેક શરબતમાં સાકરનું પ્રમાણ થોડું વધારે જ આવે. જેમ આપણે અથાણામાં મીઠાનું પ્રમાણ વધારે આવે એમાં આમાં સાકરનું પ્રમાણ વધારે આવે તો એ એનું પ્રિઝર્વેટિવ થઈ જાય. સાકર જેટલી વધારે આવે ને એ એનું પ્રિઝર્વેટિવ. અને સેકન્ડ થોડું કામ કરશે તમારું આ. અને કોઈ પ્રિઝર્વેટિવ જોઈએ તો આ સોડિયમ બ્રેન્ઝોએટ છે. તમને નાખવું હોય તો કદાચ જે કોઈ પ્રિઝર્વેટિવ કોઈને અગર યુઝ કરવું હોય તો આ સોડિયમ બ્રેન્ઝોએટ છે. સોડિયમ બ્રેન્ઝોઇડ. બ્રેન્ઝોએટ, હા, ઓકે. સોડિયમ બ્રેન્ઝોએટ છે. પણ એ આ જ્યારે પણ તમને કોઈ પણ શરબત હવે તમારે ફ્રેશ ફ્રૂટના ન કરવા હોય અને કલર એસેન્સ વાળા કરવા હોય તો જે પણ તમારી પાસે કલર એસેન્સ ઇમલ્શન મળે છે અત્યારે રેડી કલર એસેન્સ, પણ એમાં તમને છે ખબર નહીં પડે. ઇમલ્શનમાં ક્યારેક વધારે નાખવા જશો તો બેનો સ્ટ્રોંગ ફ્લેવર એમાં એવી આવે છે. તો બેટર છે કે તમે બે અલગ અલગ લ્યો કલર અને એસેન્સ. તો ઇમલ્શન એ જ્યારે પણ એ બધું નાખવું હોય કલર એસેન્સવાળા શરબત કરવા હોય તો આ સાકરની ચાસણી કરીને રાખી દો. ઠંડા થાય, એકદમ જ ઠંડા થાય, રૂમ ટેમ્પરેચર આવવા છે. ઠંડા થાય એના પછી તમે એમાં એડ કરી શકશો. જેમ લીંબુમાં પણ અત્યારે લીંબુનું વધારે મારે તો ક્વોન્ટિટીમાં બને એટલે એનું માપ છે લીંબુનું 2 ડઝન લીંબુ એટલે અડધો લીટર લીંબુનો રસ હોય તો એમાં 1.25 કિલો સાકર જોઈએ. એટલે એટલી સાકર વધી જાય તો એ એનું પ્રિઝર્વેટિવનું કામ કરે. લીંબુ એઝ અ પ્રિઝર્વેટિવ જ છે એટલે એ બંને એનું કામ કરે. એટલે એમાં બહુ આટલામાં કેટલા ગ્લાસ જ્યુસ બનશે? આમાંથી તો તમે મોકટેલ્સ એટલે સોડા સાથે સર્વ કરો તો નહીં તો 15 ગ્લાસ બની જશે. એક એટલે બોટલમાં 15 ગ્લાસ. અડધો કિલો સાકરમાં તમને 1 ડઝન લીંબુનો રસ જોશે. કેવા લીંબુ છે એના ઉપર પણ છે. 1 ડઝન લીંબુ અડધો કિલો સાકરમાં એ તો તમે બધા ઘરે જઈને બનાવી શકશો તરત જ. જે ટ્રાય કરશો તો તમને ખબર પડશે. અમે વ્યુઅર્સ ને પૂછવા માંગીએ છીએ તમે તમારા થમ્સ થી બતાવી હા. શકો છો કે તમને આ રેસિપીઝ કેવી લાગે? કેવી લાગી ને સમજમાં આવી કે હા. તમે સ્ક્વોશ કેવી રીતે બનાવી શકો છો, તમે શરબત. શરબત કેવી રીતે બનાવી શકો છો, એનાથી પછી બનતા મોકટેલ મોકટેલ્સ, અને હજી Ice આગળ tea. ઘણું બધું છે. Ice tea. આજે આગળ ઘણું બધું એનાથી તમે સર્વ કરી શકો છો. આ પ્રિઝર્વેટિવનું અત્યારે આ તમે આમાં જો પ્રિઝર્વેટિવ નાખવા હોય તો આને એમ જ નહીં નાખવાનું. સોડિયમ ટ્રેન્ઝોનાઇટ ક્યાં મળે છે એ પૂછે છે. એ તમને મેડિકલ સ્ટોરમાં મળી જશે. સોડિયમ ટ્રેન્ઝોનાઇટ તમને છે ને મેડિકલ Medical સ્ટોરમાં storeમાં કોઈ મળી પણ જશે. મેડિકલ સ્ટોરમાં ઈઝીલી મળી જશે. હા, અને એક બીજું પ્રિઝર્વેટિવ છે પોટેશિયમ મેટાબાયસલ્ફેટ. પણ એ બહુ વધારે શેમાં યુઝ નથી થતું. ક્યારેક ખાલી લેમનમાં એટલે સિટ્રિક જે ફ્રૂટ હોય ને સિટ્રસ ફ્રૂટ હોય ને એ સિટ્રસ ફ્રૂટમાં તમારે પોટેશિયમ મેટાબાયસલ્ફેટ આપશે. અને આ સોડિયમ બેન્ઝોઇટ તમારે એઝ ઇટ ઇઝ તમે નહીં નાખવાના ક્યારે પણ પાણીમાં થોડુંક ઓગાળવાના મને કેમ કે પાવડર હોય. અને કોઈ બી કલર વાપરવાનો હોય તો તમારે પાવડર કલર નહીં વાપરવાનો. ફૂડ કલર જે પણ આવે છે ને એ ફૂડ કલર કા જેલ કલર આવે છે અત્યારે
એ જેલ કલર એ વાપરવાના, બાકી કોઈ પણ આ પાવડર કલર નહીં વાપરતા, કેમ કે મિક્સ ન થાય, ઉપર ઉપર જ દેખાશે. હવે આ પણ એવી રીતે નેક્સ્ટ શું દેખાશે. બનાવો? તમે જ્યુસ બનાવો ને એ હા, બનાવવાના હતા ને? હા, તમારું આ કેવી સોડિયમ બેન્ઝોએટ કેટલું નાખી શકાય? એક પિંચ છે, એટલે તમારું કેટલું છે શરબત એના ઉપર. હવે આટલું હોય તો એમાં આટલું એક પિંચ જેટલું સાઇટ્રિક સ્પૂન્સ એસિડ નથી નાખી. એને કે મેઝરમેન્ટ સ્પૂન્સ આવે. હા, અગર કોઈનો સમજવાનું તો મેઝરમેન્ટ સ્પૂન્સ એટલે 1 લીટર જ્યુસ કે પછી હાફ લીટર હોય તો એમાં હાફ લીટરમાં એક પિંચ બસશે. હાફ લીટરમાં એક જ પિંચ, અને 1 લીટર હોય હા, તો તો થોડું વધારે હાફ થી સેજ વધારે, બરાબર? 1 ટીસ્પૂન કે 1 ટીસ્પૂન જોશે. એક તમને લીટર. જે વસ્તુ બતાવો છો એક ક્લીન કરીને બતાવો. અચ્છા, આગળનું મિસ થયું છે. તો લાઈવ તો આપણે પોસ્ટ કરી જ દેવાના છે, રીપોસ્ટ થઈ જશે આપણું. ઓકે. ઓકે, અમે લોકો તો repost ફરીથી આખું કરીશું. સેશન અમે લોકો પોસ્ટ કરી દઈશું. એન્ડ ઓલ ઇન્ડિયા જીકેકેએસ વુમન સેલના મારા જિજ્ઞાબેન ડાકને, પ્રજ્ઞાબેને રેસીપીની પીડીએફ ઓલરેડી આપી છે. હા, નથી મેં આપી? મોકલાવી દીધી છે. તો તમને જ્યારે પણ રેસીપી માંગશે ને, તમે લોકો જોઈશે, તમે ડિમાન્ડ કરશો તો પ્રજ્ઞાબેન શેર કરશે. How to make એટલે બાકી blueberry મારા syrup. 8 થી 10 પેજની બધી આવી રીતે રેસીપી છે. અચ્છા. મોકટેલ્સ અને બ્લુબેરી માટે રિપીટ એકવાર એક્સપ્લેનેશન આપશો વ્યુઅર્સના હા. માટે? એમનો ક્વેશ્ચન આવ્યો હા, છે. બ્લુબેરીનું તો તમને એનું એસેન્સ જ મળે છે, અને કલર પણ બ્લુ કલર મળે છે. આનું એસેન્સ જ મળે છે, કેમ કે બ્લુબેરી આપણે ઇન્ડિયામાં ઓછી અવેલેબલ છે. એટલે બ્લુબેરીનું તમને કરવું હશે તો એનું શરબત આવી રીતે જ બની શકશે. એને સોડા સાથે તમે સ્પ્રાઇટ, લેમોનેડ તો એને એટલે પણ એ જ સાથે રીતે તમે ને આપણે સર્વ ચાસણી કરી એમ શકશો. બનાવી, હા, એમ જ ચાસણી સેમ બનાવી, ચાસણી એમાં કરી એ બ્લુબેરીનું જે એસેન્સ પણ Essence. ઠંડુ થયા પછી, ચાસણી એકદમ ઠંડી થયા પછી કોઈ પણ એસેન્સ એડ કરવા હોય તો ચાસણી ઠંડી થાય એના પછી જ એડ કરવાનું. એક મિનિટ મતલબ માપ તમે કહી દો કે હાફ કેજી સુગર છે હા. તેમાં તમારે આ કેટલા સ્પૂન કેટલું નાખવું essence છે? એ 3 થી 4 ડ્રોપ જ, કેમ કે બહુ વધારે કલર એસેન્સ પડી જશે, બહુ વધારે કલર એસેન્સ પડી જશે ને તો એ બીટર ટેસ્ટ થઈ જાય પછી. એટલે બને ત્યાં સુધી થોડું નાખો, થોડું બનાવીને પીને જોવો, ટેસ્ટ કરો, એટલે તમને ખબર પડશે કે કેવું છે, એટલે સ્ટ્રોંગ છે. તમે હવે એકવાર એમ બતાવી દો, કોઈ પણ ફ્રૂટ લો તો એના સાથે તમે કેવી રીતે શું પ્રોસેસ કરવાનું તો વસ્તુ બની જશે. હા હા, હવે કોઈ પણ એક ફ્રૂટનું કહી દો. સો આ જે પણ લેટ જોઈન થયા છે એના હા. માટે ઇઝી થઈ જાય. જો જે લેટ જોઈન્ટ થયા છે, કેવલ જે વસ્તુ મેં પહેલાં દેખાડી તો એનું હું રીકેપ બતાવું છું ક્વિકલી, બસ એવી હા. રીતે. તો જે પણ જો લેટ જોઈન થયા છે એમના માટે એક નાનો શું રિકેપ પ્રજ્ઞાબેન બતાડવા જઈ રહ્યા છે, તો પ્લીઝ હવે બધા ધ્યાનથી ધ્યાનથી જોજો. જોજો. બસ હવે તમારે તમારી પાસે હવે કીવીનું કરવાનું છે, 2 કીવીનું તમારે કરવાનું છે, તો એના માટે ખાલી તમને 250 ગ્રામ શુગર જોશે, અને સાકર ડૂબે એટલું પાણી એમાં નાખવાનું, અને જરાક એના બબલ્સ થવા આવે એટલે થોડુંક સાઇટ્રિક એસિડ નાખી દેવાનું, અને કીવીનો પલ્પ કરીને એમાં એડ કરી દેવાનું છે. કીવીનો પલ્પ કરીને એમાં એડ કરી દેવાનું છે. અને કલર કે એસેન્સ કોઈ પણ વસ્તુમાં નાખવાનું હોય તો એ તમારું શરબત એકદમ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થઈ જાય એના પછી જ તમારે એમાં કલર એસેન્સ એડ કરવાનું છે. તો બધા જરા જોઈ લેજો કેવી રીતના થાય છે. હવે આ અને ઓલવેઝ મોકટેલ્સ માટે તમને આવા બધા હવે લોંગ ગ્લાસ યુઝ કરવાનો. પ્રજ્ઞાબેન, વ્યુઅર્સને અમુક વ્યુઅર્સ થોડા લેટ જોઈન થયા છે ને મને ખબર જ નહોતી કે આટલું ફાસ્ટ એક્સપ્લેનેશન થઈ જશે ને એક જ રેસીપીમાં આપણને એક સાથે આટલા ફ્લેવર્સ બનાવવાની રેસીપી મળી જશે. મળી જશે. તો અમુક વ્યુઅર્સની રિક્વેસ્ટ છે કે તમે ઇન્ડક્શન વાળું જે પ્રોસિજર બતાવ્યું, જો મને એકદમ સરસ લાગી છે, ઘડી ઘડી પાણી આવે છે મોઢામાં, તો તમે એ એકવાર રિપીટ કરી શકશો? જ્યાર સુધી તમે એ કરો તો અમે આ પ્રિપેર કરીને રાખીએ. બીજું આ તમે દૂધવાળું બતાવવાના છો ને? નહીં, એ તો પીના કોલાડા છે. હા, એ જ પીના કોલાડા બતાવ્યા, ત્યાર સુધી અમે આ પ્રિપેર પણ એના માટે હવે કોઈ ફ્રૂટનો પલ્પ રેડી જોઈએ. પલ્પ તો આપણે પલ્પ, અચ્છા, એઝ ઇટ ઇઝ જ બતાવવું પડશે. મારે પલ્પ જે 2 રેડી રાખ્યા હતા ને, કેમ કે ઓલરેડી મેં આટલા ફ્લેવર બનાવેલા છે. કાંઈ વાંધો નહીં, પીના કોલાડા કહી દીધું એમણે, કહી Okay. દીધું. હા, કોઈ એટલે મેં કહી દીધું તે કઈ તો અમે રીતે રીકેપ કરાવ્યું જસ્ટ એક કોઈ પણ ફ્રૂટ લેશે તો એના સાથે શું પ્રોસેસ કરવાનું એ આખું રીકેપ કરવાનું. ઓકે ઓકે, સો દેટ પાર્ટ ઇઝ ડન. ચાલો. હજી કાંઈ છે ક્વેરીઝ? ના બસ All આટલી right. જ હા. query છે. Okay. વ્યુઅર્સની query જે હતી હા, ને, એ આખું હમણાં કર્યું અમે recap. હા, ઓકે. નહીં બહુ Alright. માપસે ડાલને થાય. એક હવે કપની બી એક રેડી કાચી. ટુ લર્ન પીના કોલાડા. કે આ કેવી કરું છું.
આ તો મને ક્યારનું માંગ્યું તો હું કરી દઉં છું ને ત્યાં ના કરું. ચલો તો લેટ સ્ટાર્ટ. આપણે ટીવી મોકટેલ્સ બનાવીએ. પછી આપણે ચાખવાની. ચાપાન બધા છેલ્લે છે ભાભી હા હા એમાં બધી તમારા સાથે હું સમાવું. પણ એક પહેરુંનું તમારા સાથે હા બનાવું બનો વાંધો મને પણ આવડે શીખી છે કેટલું નાખવાનું મને કે ટીવીનું આ બસ આટલું પહેરુંનું હજી થોડું એના એમને પણ કેવું glass સી માં. આટલું એક ગ્લાસ બનાવવા માટે મીન્સ આને આખું ગ્લાસ બનાવવાનું કે આટલું ના આખું? એમાં આઈસ આવશે અને પાણી આઈસ આવશે ને પાણી આટલું અને તમને કદાચ એમાં ફ્લેવર ભાવતા હોય તો પેરુમાં તમે ચાટ મસાલો જીરા પાવડર અને સંચળ એ બધું તમે એમાં નાખીને તમે ફ્લેવરવાળું એવી રીતે બનાવી શકો. હા સ્પાઇસી તમને કોઈને ભાવતું હોય તો. અને એઝ ઇટ ઇઝ આ કીવી છે એટલે કીવીને તમે સ્પ્રાઇટ સાથે સર્વ કરો. પેરુને જે સિટ્રસ ફ્રૂટ છે ને એને તમે સ્પ્રાઇટ કે કોઈના પણ સાથે સર્વ કરી શકશો. ઓકે સ્પ્રાઇટ હોય કે લીમકા હોય કે લેમોનેડ કોઈ પણ. અને જે પેરુ સ્વીટ છે તો એવા બધા તમે ખાલી સોડા સાથે સર્વ કરી શકો. જેમ કે પેરુ સ્વીટ છે એટલે ફ્લેવર્ડ અને ફ્લેવર ને હા એ બધું જોવાનું તમારે કેમ કે સ્પ્રાઇટ સાથે લીમકા ને બધું જશે. સ્વીટ છે જેમ કે તમે હવે પાકી કેરી તમે લીમકા સાથે નહીં સર્વ કરી શકો. આ પણ નહીં સર્વ કરી શકો અને આ ગરમ પણ તમે ન પી શકો. એટલે મેં આ બધા રેડી કરીને રાખેલા છે. એટલે ગરમ પણ સર્વ તમારે કરવાના ન હોય. એટલે ગમે ત્યારે એક વસ્તુ યાદ રાખજો કે જે પણ સ્વીટ ફ્રૂટ છે એના થાય. હવે આમાં એપલનું નહીં થાય, પપૈયાનું નહીં થાય, ચીકુનું ન થાય. એ બધાના ફ્રેશ તમે ડાયરેક્ટ જ તમને મિલ્કશેક એવા બનાવીને પીવા ફાવશે. આ નહીં ફાવે તમને. એટલે આ પેરુનો તો શરબત કે તમે બધી બનાવે અને પેરુ સાથે તમે પાઇનેપલ મિક્સ કરીને પણ કરી શકો. એનું પણ બહુ જ સારું ટેસ્ટ ઓકે 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 પેરુ તો હવે આમાં આપણે એમાં પાણી એડ ના એમાં પાણી જશે. ઓકે તો જેને આ કોલ્ડ ડ્રિંક્સ પીવાની હાઇડ્રેટેડ ડ્રિંક્સ પીવાની આદત છે they can have this પણ જેને ઓર્ગેનિક જ પીવું છે વિધાઉટ હાઇડ્રેટેડ કોલ્ડ ડ્રિંક્સ they can have with water મિલ્ક યુઝ કરી શકાય કે એવું product? આમાં તો મિલ્ક આમાં નહીં આવે. મિલ્ક કોઈનામાં પણ નહીં આવે. ઓકે પીના કોલાડા માસીના હાથનું મને બહુ ભાવે છે. વિના ચોટલિયા કે કેટલા? 2-3-4 પીસ હા વિના માસીની વાળી છોકરી વધારે 4-5 મોટા માસીની છોકરી આમાં ચાટ પાણી જ મસાલો. જોશે. પાણી જ જોશે. ગોરી ચાટ મસાલા ઉભા રહેજો. પાણી નાખીને ટ્રે ઓફ ગ્લાસ કીપ અસાઇડ એમ કહે છે. હા ટ્રે ઓફ ગ્લાસ કીપ અસાઇડ દેખાતું હા હા નથી. હા. અને ત્યારે જ કીધું આખી ટ્રે બીજા બે side પર તમે બધું એ ગોળી બતાવો. થેન્ક યુ વ્યુઅર્સ એ બીજી ટ્રે તમારા છે જે- બધાની એડવાઇસીસ અમને અહીંયા બહુ હેલ્પ કરે છે અમારા પ્રોગ્રામને નીટ એન્ડ ક્લીન કરવા માટે. પ્રજ્ઞાબેનને મોટિવેટ કરવા માટે થેન્ક યુ એવરીવન. બસ 100 દિવસ થાય. બસ હા ભલે જેટલા જોવે જેને હજી પણ બધાને બનાવવાની ઈચ્છા તો થશે. કાંઈ પણ જે પણ ફ્રૂટ હોય અવેલેબલ હોય એ પછી હું બધું એક્સપ્લેન કરીશ તમને કયા પ્રજ્ઞાબેન fruit. હવે આમાં ખાલી પાણી. આઈસનું જ વોટર થવાનું છે ના પાણી નાખવાનું. પાણી મૂકવાનું છે ઓકે વી હેવ ટુ એડ વોટર નાઉ મારા હાથ થોડા ચીકણા. ઓકે હું લઈ લઉં તમને કે હા મારા હાથ ચીકણા થઈ ગયા થોડા. પ્રજ્ઞાબેન આઈસ્ક્રીમ પણ બહુ સરસ બનાવે છે. પ્રજ્ઞાબેન બોલો પાણી બતાવજો મને હા. હમ. બસ બસ એમ. યાર આપ્યું છે નથી ક્લીન કરી લો ને હેન્ડ્સ. Now we have to હા stir યો this. હા ક્લીન કરવા માટે ભાવના રામપરિયાબેન ઘણા બધા ઓપિનિયન્સ આપે છે. થેન્ક યુ ભાવનાબેન. બધા રીજોઈન કરો તો બરાબર દેખાશે અમરેલા. ઓકે એક્સાઇટમેન્ટ તો એમાં હોવું જ ઉપર જોઈએ આમાં- હવે? મીઠું હા સોલ્ટ નાખી દીધું હા ના આમાં સોલ્ટ નથી. આમાં આમાં ચાટ મસાલો છે. મસાલામાં આવી ગયું ને. ઓકે હવે Already શું ચાટ કરું પીવું? પીવું? એકદમ. તું તમને બહુ પીવું સરસ છે? લાગે. થોડા salt I was waiting for this mix करके comment. ना ऐसा। उसमें You lemon just slice have के this ऊपर- taste. हाँ। કેવું લાગ્યું? Really tasty. Really, believe me, બહુ જ ટેસ્ટી છે. વેરી નાઇસ. થેન્ક યુ પ્રજ્ઞાબેન. હજી તો ઘણા બધા છે ટેસ્ટ કરવા માટે. તમે જુઓ છો
મેં એક જ સીટમાં કેટલું મોટું કંચનબેન કહે અને છે કે આ મારી બધા પણ ઈચ્છા થઈ ગઈ જેટલા છે બને એટલા આવવાની. એકદમ ચીડ સર્વ આવી જાઓ, કરવા આવી પડે. જાઓ. આવી જાઓ કંચનબેન. એ બાને મુંબઈ આવશો. આવી જાઓ કંચનબેન, એ બાને It's મુંબઈ lovely. આવશો. હમ. આઈ એમ ટેલિંગ યુ, હું તમને કહું છું કે તમે આ ટ્રાય કરજો. અને તમને મને એમ લાગે છે કે વર્કશોપ પતી ગઈ કે આટલી વારમાં, ના, ના, બટ ઇટ ઇઝ સો તમે હજી એક તો જ બહુ વાર બધા mock test બતાવવાના તમે બાકી છે. એક વારમાં કેટલા બધા જ્યુસીસ બતાવી દીધા, હમ. એટલા માટે એટલા માટે સો પ્લીઝ કન્ટિન્યુ. હવે બીજું આપણે બનાવશું કીવી. તો કીવી સાથે આપણે આ લીમકા સર્વ કરશું. થોડું થોડું તેલ પણ. અને ક્યારે પણ જો હવે તમે કાંઈ પણ સર્વ કરતા હો તો કાંઈ હા તમે હા જો આ રીતે તમે કરશો ને તો ઓલું એકદમ ઉપર પણ નહીં આવે, ઢોળાશે પણ નહીં પછી એમ જો. અને લેયર્સ પણ દેખાય તમને જો. ઉભરો નો આવે. હા ઉભરો નો આવે ક્યારે પણ. દક્ષાબેન, બોક્સ હટાવો દક્ષાબેન. આ ઉપર કરીને બતાવો. Okay. બોટલ દેખાય. મમ્મી જો મેં છે ને ઓલું પેરું એટલે ગુઆવાનું જ્યુસ તો મેં તમારા ખૂબ પી ગઈ છું. અને હવે આ કીવીનું જ્યુસ છે જે હું સ્ટર કરું છું. હા, ચમચો. બરફની અવાજ આવે છે કડકડ કડકડ. મને પણ આપજો, ચાખો, એકલા નહીં પી જતા. હા બધાને મળવાના છે જે એટલે તો લાઈવ બધાને હવે બોલાવે. હું શું કરું? હવે હવે તમે હું પી જાઉં. Yes. પહેલા પણ મેં એ જ પૂછ્યું હતું ને, હા. એટલે શું હવે હવે તમને આમાં જોઈએ તો મિન્ટ થોડા નાખી શકો, લેમન સ્લાઈસ. ઓકે, આ જે Lemon મિન્ટના slice. પેટલ્સ છે એ એ તમે મિન્ટના નાખી શકો. પેટલ્સ તમે અગર થોડીક વાર હોય તમને હમ. તો તમે આમાં એડ કરી શકો, થોડું ફ્લેવર વધી જાય. પછી આ ઓરેન્જ Slice of orange. સ્લાઇસ slice. ઓફ ઓરેન્જ તમે એ એડ પછી કરો બીજામાં આપણે બતાવશું. એટલે આમાં ફ્લેવર ના આવે. સાઈડમાં ના. આ એડ સાઈડમાં કરવાની ખાલી છે? decorate કરવાથી આવે છે, એને modeling કરવું પડે. અચ્છા મોડલિંગ કરવું પડે. આ રીતે. અચ્છા, ઇટ્સ અ ડેકોરેશન. હા, બટ decoration. પ્રજ્ઞાબેન એમ કહે છે કે તમે નાખીને એને થોડું મડલ કરો. મોડલ કરવું પડે ને એટલે એટલે એનો એને થોડો થોડું ફ્લેવર આમ પણ એમાં આવે. કરો ને, આમ. મિન્ટ અને આનો લીંબુ લીંબુ. દરેકમાં તમે થોડું થોડું એડ કરશો તો ફ્રેશ નો જે ફ્લેવર આવે ને એને થોડું મોડલિંગ થોડું આ મોડલ crush એટલે કરવાનું. ખબર છે ઓલું માટીમાં આમ કરીએ ને એમ કરીએ. બધાના પાસે ઘરે વેલણ હોય, મોડલિંગ કઈ લઈ આવવાની જરૂર નથી, તો વેલણ આમાં. બધા પાસે હોય, એનાથી થોડું આમ કરી લેવાનું બસ. મિન્ટને તો તમે હા હાથેથી મીઠને હાથેથી કરો. બહુ જ સારું. હા બહુ જ સારું. બહુ જ સારું. ફ્લેવર આ વધારે એનહાન્સ થાય બધા. Viewers, હું આ પીવા જઈ રહી છું. કીર્તિબેન કહે છે બરફનો અવાજ આવે છે હો. આવો પીવા. આવો આવો કીર્તિ મામી આવો પીવા. કાલે આવું આવે છે. ખરેખર આપણને એમ લાગે આનું થઈ જાય. બટ આટલી બધી ક્રિએટિવિટી હોય, બહુ નિમક હોય. આમ નાની નાની વસ્તુ આમ બની જાય. આપણને એમ લાગે આ તાજમાં, કોન્ટિનેન્ટલ હોટલમાં અને આ બધું આ જ્યુસીસ છે ને આપણને એવી રીતે પીરસવામાં આવે કે એવું કેટલું મોટું બધું કર્યું હશે, પણ આ રેસીપી કેટલી સિક્રેટિવલી અને નાની છે, બટ ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ ટુ નો. ફક્ત 2 કે 3 કીવી તમને 50 રૂપિયામાં અત્યારે મળે છે. એટલા બધા ફ્રેશ કીવી મળે છે. 50 રૂપિયાના 3 કીવી જો એમાં અડધો કિલો સાકર નાખો તો 80 રૂપીસ થયા. એમાં તમને આ એક લીટર જેટલું તમને શરબત બની જશે. કેટલા ગ્લાસ થયા ઘરમાં તમે? હોમમેડ ફ્રેશ વિધાઉટ એમાં કાંઈ પણ કેમિકલ નહીં, નો કલર્સ, કાંઈ પણ તમને હાર્મફુલ થાય એવું છે જ નહીં. એટલે કેટલું સસ્તું પડે અને ચોખ્ખું આપણને ચીપર ફ્રેશ. હા હા ફ્રેશ. વ્યુઅર્સ પૂછે છે કે આ સ્લાઇસ તમે કેવી રીતના બનાવી છે? એ તો ખાલી કટ જ કર્યું છે જે એટલે લીંબુ શું યુઝ કર્યું છે એ હવે પૂછે છે. ના એટલે આ રેમન મળે ત્યાં પડ્યા છે. ઓરેન્જ અને લીંબુ ને જે હોય, હા ઓરેન્જ અને લીંબુ આખા હોય ને એને ખાલી સ્લાઇસ આપણે કેમ કટ કરીએ, સ્લાઇસ. બટેટાની તમે કેમ સ્લાઇસ કરો? બસ સ્લાઇસ જ કરી જેમ દઈશું. ટામેટાની કરીએ સેન્ડવિચ હા માટે હા બસ તો એની એવી આ રીતે. એની slice પાઇનેપલ છે. હમ. મોકટેલની એક રેસીપી મિનિટ મને મને બતાવો આ હોય બીજા તો. વ્યુઅર્સ છે ને એ લોકો મોકટેલની બીજી રેસીપી હજી એ આવે લોકોને છે. ટેસ્ટ કરવું બને છે. છે તમે બીજા. નથી આવે કરી છે. પણ એ કરી શકે છે, તો હું એમને આપીને આપું. જો હવે કોકોનટનું એક્સપ્લેન કરી દો. હા પેલા કોકોનટની સ્પૂન. હવે આ આપણે બનાવવા જઈએ છે જો આ સ્કોશ છે, મોકટેલ છે. આ સ્કોશ ના પીના કલર આમાં છે. શું જોઈએ છે? આ રીતે.
ઓરેન્જ ઓરેન્જની પાકડી આવી છે, પાકડી અમારી size અમારે નથી. ના બધું થઈ જશે, ટ્રાય કરજો શાર્પન હોવી જોઈએ. ટ્રાય કરજો અને શાર્પ નાઇફ થોડી લેજો તમે એટલે ટ્રાય કરજો ઓરેન્જ બધું થોડા થઈ જશે. ઠીક હોય ને, કડક હોય તો થાય આપણે. લાઈફ શાર્પન હોવી જોઈએ. ये ओलो मम्मी पाउडर देना नहीं वो बे ना कर लीधा तो ना तो जरा पाउडर दिखाना આ इसका पाउडर હવે આપણે ત્રીજું મોકટેલ્સ બનાવવા જઈ રહ્યા છે જેનું નામ છે પીના કોલાડા. એ તો કદાચ કોઈ પીધું હશે અને કોઈનું ફેવરેટ હોય તો જોઈ લેજો તમે કેવી રીતે ચલો બનશે. નેક્સ્ટ આપણે ચાખીશું પીના પીના કોલાડા. કોલાડા નેક્સ્ટ ચાખીશું આપણે પીના કોલાડા. તો પીના કોલાડા માટે આપણે પાઇનેપલનું બનાવેલું છે, ફ્રેશ પાઇનેપલનું. જે કેરીનું ને બનાવ્યું એ જ રીતે આ ફ્રેશ પાઇનેપલનું. એટલે પાઇનેપલની સ્લાઇસ મળે તો એને પીસીને આ સાકરની ચાસણી પણ બહુ નથી કરવાની. એટલે એક ખાલી જસ્ટ બબલ્સ આવવા લાગે ને એટલું જ કરો અને તમે પછી એમાં એડ કરી દો પાઇનેપલનો પલ્પ. તો આમાં જરૂરી નથી તમને કલર એસેન્સ જોતા હોય તો નાખો, નહીં તો કોઈનામાં પણ જરૂરી નથી. ઘરમાં તમને પીવા હોય તો એઝ ઇટ ઇઝ તમે બને ત્યાં સુધી પીવો. તમારો કેક પણ બહુ સરસ આવે છે. એવું વ્યુઅર્સ કહે છે કે તમારો કેક પણ બહુ સરસ હોય છે. હા, હવે આપણે બનાવવા જઈ રહ્યા છે પીના કોલાડા. તો પીના કોલાડા માટે આપણને જોશે એક તો પાઇનેપલ, સ્કોચ પાઇનેપલ. આ પાઇનેપલ સ્ક્વોશની બોટલ છે. નીચે છે ને પાઇનેપલનું પલ્પ આવી ગયું છે ને ઉપર એની ચાસણીનું છે. સો વેન વી વિલ શેક ઇટ, તો આને શેક કરશું તો એ પલ્પનું સ્ક્વોશ છે એ એક લિક્વિડમાં કન્વર્ટ થઈ જશે. જો હવે પાઇનેપલ સ્કોચ માટે આપણને જોઈશે કોકોનટ મિલ્ક. તો કોકોનટ મિલ્ક આપણને બધાને કોઈને ઇઝી ન પડે બનાવવા માટે, અને બનાવવું હોય ઘરે. હા, કોકોનટ મિલ્ક તમને ઘરે બનાવવું હોય તો તાજું નાળિયેર લ્યો, એને વધેરીને પછી એની છાલ ઉતારી નાખો નાળિયેર, અને છાલ ઉતારી ઝીણા પીસ કરી અને મિક્સીમાં પાણી નાખીને એને પીસી લો એટલે કોકોનટ મિલ્ક તમારું થઈ જાય. દબાવીને કાઢી નાખો એટલે કોકોનટ મિલ્ક. પણ એ કોકોનટ મિલ્કની શેલ્ફ લાઈફ નથી. તમને હાફ એન અવરમાં તમને યુઝ કરી લેવું પડે, એટલે એની શેલ્ફ લાઈફ જરા પણ નથી. એટલે બેટર છે અમે લોકો આ કોકોનટ મિલ્ક પાવડર મળે છે જે ડ્રાય ફોર્મ હોય છે. મિલ્ક પાવડર, હા એ જ આ કોકોનટ મિલ્ક પાવડર. આમ આ સ્ટ્રેટ કોકોનટ મિલ્ક પાવડર છે. આ કોકોનટ પાવડર અલગ હોય ને આ કોકોનટ મિલ્ક પાવડર છે. મિલ્ક પાવડર એટલે દૂધમાં કન્વર્ટ થઈ જાય. હા, એટલે આ એમાં પાણી નાખીને આ કોકોનટ મિલ્ક બનાવે છે. એટલે પીના કોલાડા, હા પીના કોલાડા હોય એવી રીતે તમે સ્ટ્રોબેરી કોલાડા બનાવો. સ્ટ્રોબેરીનું તમારે બનાવેલું હોય તો સ્ટ્રોબેરી કોલાડા બનાવો. તો તમે જેટલા ચાહે એટલા તમે ઘરે મોકટેલ્સ બધા ફ્લેવરના જે સિઝન છે એ બધા સિઝનના બનાવીને તમે પી શકો છો. આમાં જેટલા જોઈએ એટલા તમે બનાવીને પી ઠંડા શકો. પાણી બનાવી. હા, બધા પાણીમાં. હા, અને ફ્રેશ ફ્રૂટ તો છે જ ને બધા. એટલે એમાં પીના કોલાડામાં આ અડધો લીટર વોટર છે, અડધો લીટર મિલ્ક એટલે પાણી મિલ્ક પાવડર 2 છે ને પાઉચ. આ બે પાઉચ છે, બે પાઉચ છે મિલ્ક મેડના. 2 પાઉચમાં આ અડધો લીટર પાણી અડધો છે લીટર, હા. અને અડધા લીટર પાણીમાં આપણે બે કોકોનટ મિલ્ક પાવડર, 2 પાવડરના બે પેકેટ. પાવડરના પેકેટ આપણે સ્ટર કરી દીધા છે, મિક્સ કરી દીધા છે. કેટલા ગ્રામના છે આ? કેટલા ગ્રામના છે? 25 ગ્રામ્સના. 25 ગ્રામના આપણે બે પેકેટ મૂક્યા અને છે. 50 ગ્રામના ટોટલી પેક લેવાના છે. આઈસ્ક્રીમ છે. હાફ કપ છે પાઇનેપલ. હવે પાઇનેપલ્સ આ પીના કોલાડા માટે આ મેજરમેન્ટ થોડુંક આગળ કર. આ મેજરમેન્ટ કેટલાનું મીન્સ આ તો 2-3 ગ્લાસ, ML. આમાંથી 2-3 ગ્લાસ બનશે, પણ હાફ કપનું માપ છે. હાફ કપનું માપ છે. હા, પીના કોલાડામાંથી હાફ કપ પાઇનેપલ, હાફ કપ પાઇનેપલ. જો પલ્પ એમાં હા, દેખાના હા. ચંક્સ એના બધા pineapple પલ્પ ના મને અહીંયા દેખાઈ રહ્યા છે. 1/4 કપ કોકોનટ, 1/4 કપ કોકોનટ છે. હા. 1/4 કોકોનટ. શુગર સિરપ અને લાઈમ છે ને સાથે. હા, એટલે શરબત ડાયરેક્ટમાં બી આવી જાય ને. એટલે આમ હા. આ લીંબુનું છે, કેમ કે એમાં શુગર સિરપ નાખવાનું છે ને લીંબુ થોડું નાખવાનું છે. આ એટલે સીધું એક લીંબુ છે સ્પૂન એટલે લીંબુનું શરબત. એમનું એક જે સ્પૂન. લીંબુનું જે શરબત રેડી કર્યું એક હતું સ્પૂન. એ 1 સ્પૂન આમાં નાખ્યું છે. ગ્લાસ. પ્લસ પાઇનેપલનું સ્ક્વોશ જે રેડી કર્યું હતું નમક, હા.
એ જો. મિલ્ક પાવડરમાં કોકોનટ મિલ્ક પાવડરમાં નહીં. સોલ્ટ અને લાલ મરચાંનું બુકી આપણું ચીલી પાવડર રેડ એ બંને મિક્સ કરીને આના પર તમે લીંબુથી સ્લાઇસથી થોડી તમે એને પર આ કરી લો ને પછી એનામાં ડુબાડી દો. આ દેખાય છે તમને અહીંયા આ ગ્લાસના જે ધાર ઉપર એજ પર આ જે મરચા અને સોલ્ટનો જે પાવડર છે એમાં છે ને એને ડેકોરેટ કરીને આમ જો થાળીમાં નાખી અને ગ્લાસને ઊંધું કરી દઈને આમ તો પછી એને લાગી જાય. તો એને ભીનું કરવા માટે શું નાખ્યું હતું? લેમન. લીંબુને થોડી સ્લાઇસ કટ કરીને એના પર લેમનની સ્લાઇસ, લેમનને ફરાવી દેવાનું હમ. અને છે ને જે પ્લેટમાં મરચું અને સોલ્ટ હોય એમાં આમ ફેરવી દેવાનું એટલે ચોટી જાય એટલે સ્ટિક થઈ જાય. આઈસ્ક્રીમ જાય થોડી. હવે આપણે આમાં પાઇનેપલ પીના કોલાડા પીના કોલાડા નાખી દીધું છે અને હું આઈસ્ક્રીમ ટેસ્ટ સાથે પણ કરવાની છું. હું બાજુમાં પણ ઊભી છું હો. હું પણ ઊભી છું. આવી જાઓ, આવી જાઓ, તમે ખાઓ. એ મને અહીંયા લાઈન પર છે. છે હજી બધું પછી બીજું બધું પછી બનશે. હા, just stir કરી દો. સી હું તો અહીંયા ટેસ્ટ કરવાની છું. તમારે ત્યાં બનાવીને પીવું પડશે. મને તો પ્રજ્ઞાબેને બનાવીને આપ્યું છે. આ કરી લો ને. અચ્છા, સ્ટર કરવાનું છે. હા, સ્ટોર. મમતાબેનને બિઝી હોય છે એટલે ટાઈમ પણ નથી હોતો. પ્રાઇમ લકી મારે મારા ફિમેલ્સ પાસે આવવા માટે ટાઈમ કાઢવો પડે. આ પીના કોલાડાની જેમ તમે સ્ટ્રોબેરી કોલાડા પણ કરી શકો. એટલે આને Strawberry આઈસ્ક્રીમને કોલાડા. આખું Ice સ્ટર કરી દેવાનું છે. હા, નહીં તો તમે આમ પણ ખાતા જાઓ અને કાંઈ તો Depends on you. નહીં તો- It comes, it melts હા, and we can પણ continue. પણ ફાલુદા શું છે ખાલી તમે મિલ્કમાં ને એમાં જ કરી શકો ને. the ice cream હા. I'm saying, it ના એમ પણ depends. તમે ઘરે કરવું હોય ને તો બધાનું અમારે એકસાથે કરીએ ને હા. તો એ પણ આપણે બધું એકસાથે જ અમે બ્લેન્ડ કરી નાખીએ. હવે Okay, કોના ice માટે પણ આ મારે માપ માટે આઈસ્ક્રીમ મેં ખાવી છે એ બતાવ્યું બોલો. Yes, yes, yes. માપ માટે મેં બતાવ્યું છે. હવે શું કરું? આઈસ્ક્રીમ હા બસ હવે પીવું હવે બધાને હવે શું કરું? મેં વ્યુઅર્સને હંમેશા કીધું છે કે હવે હું શું કરું? આઈસ પણ આવશે. આઈસ્ક્રીમ સાથે આઈસ પણ મૂકવાના છે. રાસબેરી, વાવ! માય ગોડ! અહીંયા જ છે ચાકુ. તમે મારા સાથે પણ શેર કરી શકો છો. હા, પણ અને પીના કોલાડામાં છે ને આ રીતે પાઇનેપલની સ્લાઇસ રાખે અમે પણ પાઇનેપલ હમણાં ઓછા મળે છે એટલે પાઇનેપલની સ્લાઇસ જો અત્યારના હું beach પર તો નથી. જે Beach પણ પર તમે હોત તો- મોકટેલ્સ બનાવો ને એમાં એની સ્લાઇસ તમે રાખો એટલે એ લોકોને આમ જ ખ્યાલ આવી જાય કે આની ટેસ્ટ બરોબર છે. પહેલા હું છે ને આ સ્ટ્રો થી પીસ પછી હું આ સોલ્ટ લગાડ્યું છે ને એના માટે. દક્ષાબેન, તમારો મોબાઈલ લાવો, ફોટો પાડો. ચાલ, live છે. એમાં ઇલેક્ટ્રોન્સ છે ને અને વેનીલા આઈસ્ક્રીમ. Amazing. પછી આઈસ્ક્રીમ પછી હા પછી હા પછી I loved it. I am telling you, હું છે ને juices થી બહુ દૂર ભાગું બીકોઝ છે ને એમાં એટલા પ્રિઝર્વેટિવ્સ હોય છે ને લગન પ્રસંગમાં છે ને આપણે એક તો માકેડા તૈયાર થઈને જઈને પછી પ્યાસ લાગીને ઓલો જ્યુસ વાળો આવી જાય તો ટેમ્પટેશનમાં આપણે લઈ લઈએ પીધા પછી છે ને માથું એવું આ શું નાખ્યું છે એને ના આમાં જ્યુસમાં તમે કેટલા પણ જો ઘરે પણ તમે ઉલટાનું તમારા બધાના હેલ્થ માટે પણ સારું કે શુગર પણ એટલે એમાં પ્રિઝર્વેટિવની જરૂર જ નથી. શુગર આવે કોઈનામાં લીંબુનું વધારે આવે. લીંબુ શરબત છે એમાં લીંબુનો અડધો લીટર જ્યુસ અને 1.25 કિલો સાકર. તો છે ને એમાં બપોરના લીંબુ 3 એવી રીતે વાગે તમે ઓરેન્જનો બનાવીને રાખશો તો 2 ડઝન સંતરા હોય અને 3.5 કિલો સાકર. એકલા દાલ પચોરિયા ખાશે હોય. I બે cannot ડઝન stop સંતરાના myself. 2 ડઝન સંતરાનો જ્યુસ કાઢી લો અને મારા 3.5 I am કિલો telling સાકર. you, એક મિનિટ તમે ક્રોસ ટોક્સ ચાલે છે sorry, સોરી બટ sorry, હજી બનાવ બધા બીજ પછી તમે બનાવશો. અગર રેસિપી એક્સપ્લેન કરશો તો અમે ચૂપ રહીશું. નહીં એમનું એક્સપ્લેન એમનું થઈ જાય એના પછી તમે સ્ટાર્ટ કરો નહીં તો જે જોઈ છે ને કન્ફ્યુઝન થશે એટલે કહેવાનો મતલબ એ છે કે આનું તમને ટેસ્ટ જે છે તમે ફૂલ એન્જોય કરી લો Okay. અને એના પછી મમ્મી બીજું સ્ટાર્ટ કરો ઓકે સો હવે હું છે ને લાસ્ટ તો સિપ લઉં છું બીકોઝ મારા હા, વ્યુઅર્સ પણ yeah. ટેસ્ટ કરવા ઈચ્છે છે એક section તમે નથી કરો. કરી શકતા પણ આ વ્યુઅર્સ જે છે હા, અહીંયા એ લાઈવ બધા ટેસ્ટ છે. કરશે તમે ત્યાં સુધી પાણી વાણી પી લો રિલેક્સ થઈ જાઓ આવી જાઓ ના વાંધો નહીં. પ્લીઝ ટેસ્ટ કરો બધામાં તમે બે મિનિટ બેસી જાઓ મજા નહીં આવે હવે વાની કરી લે ને પહેલા મતલબ બહુ જ સરસ. એક નંબર mouth fresh થઈ જશે. એક નંબર સિરિયસલી
અને તમે Awesome taste. પ્રિઝર્વેટિવ જ નથી ને ફ્રેશ ફ્રૂટ તમે જો જે પણ મળી શકે આ લાઈનમાં. It is exactly like what we get outside in the hotel. It is exactly like that. એટલે જ મેં તમને માર્ક્સ આપ્યા. મસ્ત છે. મારી ડોટર ને આ બનાવીને દઈશ because she loves pina colada. બધા viewers બહુ excited છે. બધા વેરી ટેસ્ટી. એક્સેલેન્ટ. ઓરેન્જ અરે આ viewers નું question છે કે who wins? આજે ઓરેન્જ નું જોઈએ. વેરી ટેસ્ટી. તો ફિનિશ કરી નાખો. એ કાફી પણ એક જ ચમચ લઈ લ્યો તમે પી લ્યો. રક્ષાબેન છે. આપણે શું કહે છે ઓરેન્જનું? બાકી ઓરેન્જનું કહો. ઓરેન્જનું તમારે સેક્શન હોય સેક્શન. This full I will have it. એક બેનિફિટ મળ્યો લાસ્ટ લાસ્ટમાં બેનિફિટ. ઓસમ. પાવડર ક્યાં અવેલેબલ મળશે ક્યાં? કિરાણા સ્ટોરમાં ગ્રોસરી સ્ટોરમાં કિરાણા સ્ટોરમાં તમે પોતે ટેસ્ટ કરો. ના, ઓરેન્જનું કહો. Already મારું. ઓરેન્જનું બતાડો. હવે ફ્રેશ ઓરેન્જનું તમારે શરબત કરવું હોય તો અત્યારે ઓરેન્જની સિઝન તો હવે ઓછી છે પણ સિઝનના તમે કરો તો વધારે સારું પડશે કેમ કે ઓલરેડી નેચરલી સ્વીટ હોય ઓરેન્જ એટલા નેચરલી સ્વીટ હોય તો પણ તમારે કરવું હોય તો 2 ડઝન સંતરા અને 3.5 કિલો સાકર એનું માપ છે એટલે 3.5 કિલો સાકર અને 2 ડઝન સંતરા એ સાકરને તમારે ખાલી ઉગાળી લેવાની છે એમાં સાકર ડૂબે એટલું જ પાણી નાખવાનું છે ઉગાળી લેવાની છે અને એમાં પણ 1 પિંચ તમને સાઇટ્રિક એસિડ નાખવાનું છે અને ઠંડુ થાય એટલે પછી ઓરેન્જ જ્યુસ એડ કરવાનું છે એટલે સિટ્રસ જ્યુસ ક્યારે પણ તમે એડ કરો તો એને ઠંડુ થયા પછી જ એડ કરવા પડશે જેમાં સિટ્રસ નહોતા આપણે કેરીનું બનાવ્યું એ બધા સ્વીટ હતા નેચરલ સ્વીટ જ્યુસ હતા એટલે તમે આ બધા નેચરલ સ્વીટ જ્યુસ છે ને ગરમ ચાસણીમાં તમે એડ કરી શકો છો કેટલું આવું તમને મળશે એક મિનિટ. હા આ બનાવેલું છે પાકી કેરીનું આ પાકી કેરીનું અને એક ઓલું આનું આ પલ્પ જુઓ છો હું આમ ડ્રોપ કરી રહી છું તો કેટલું થીક છે. હવે આ સ્ક્વોશ રેડી છે અને આવી જ રીતે આ શાકરટેટી જે છે સાકર લઈએ તો ચાલે એમ. ખડી સાકર સૌથી બેસ્ટ જો પાવડર કરી આ જુઓ આ શાકરટેટીનું આવી રીતના સ્ક્વોશ રેડી કર્યું છે. આમાં જો પલ્પ દેખાશે તમને આમ શાકરટેટીના આમ છે ને આમ જે રેશા હોય ને રેશા ફાઈબર Fiber. એવું પણ કરશે હા. ઇટ વિલ બી મોર બેટર. હા તમે ક્રશ કરવાના ટાઈમે એને હાફ ક્રશ કરી શકો છો કાં તો ક્રશ કરીને અડધું એમાં હાફ ક્રશ મિક્સ કરી શકો છો. એટલે થોડા ચમ્સ આવે અને એમાં જો ચાસણી તમને કરવાની જરૂર નથી ચાસણી બહુ 1 તારીખ એવી બધી બહુ કરવાની જરૂર નથી કેમ કે પલ્પ જશે તમારો તો એ ઓલરેડી તમે પાણી નાખીને પલ્પ થઈ જશે પછી તમે ચાસણીમાં નાખશો એટલે લૂઝ થઈ જશે એટલે ચાસણીની બહુ જરૂરત નથી ને પલ્પ જશે એટલે હવે તમે જોઈ શકો છો જો કેટલું ઠીક થઈ ગયું આ જુઓ ક્યારે પણ ઓરેન્જનું આપણે પણ- સિટ્રિક એસિડ નાખીએ ઈ ગરમમાં જ નાખી ગરમમાં જ. Whenever આપણે સુગર ઓલી ઓગાળી રહ્યા છે ત્યારે જ ના આપણે શુગર ઓગળી જાય ને પછી બબલ્સ ગરમમાં જ. હા ગરમમાં citric acid શુગર નાખીએ. ઓગળી જાય અને એના બબલ્સ થવા લાગે ને એટલે 1 પિંચ તમે પહેલાં એને સાઇટ્રિક એસિડ નાખવાનું રીઝન કે શુગરને તમારી ક્રિસ્ટલાઇઝ ન થાય એટલે શુગર આપણે કાંઈ પણ બનાવ્યું હોય ને તેમાં પછી એના ઓલા આવે સાકરના થોડા પેલા તો ક્રિસ્ટલાઇઝ તમારી શુગર ન થાય એના માટે એમાં સાઇટ્રિક એસિડ જો નાખવાનું આપણે ખડી સાકર લઈ તો એને ખડી વધારે સાકર- ટાઈમ લાગે ના ખડી સાકર ઓગાળવામાં? વધારે ટાઈમ લાગે હા. પણ બેટર છે તમે એને થોડું ઓલું Powder- કૂટી નાખો ને powder પાવડર form માં કરી હા શકો. કૂટી નાખો અને કરો પણ ખડી સાકર તો સૌથી સારી કેમ કે નેચરલ ઠંડક છે ખડી સાકર એ તો નેચરલ ઠંડક છે અને બીજી એક ઓલી આપણે જે હાયડા આવે ને ધાગેવાળી શુગર કે હા, હા. હાયડા એમાં આવે છે. બતાશા. બતાશા હા ઈ સૌથી વધારે ઠંડી અને અત્યારે ગરમીના માટે એક સૌથી બેસ્ટ છે તો એક તો વરિયાળી કાચી કેરી પના
કાચી કેરીનું પન્ના કરો, પછી કોકમનું શરબત. આપણે કોકમ વાપરતા હોય ઘરે, તો એ કોકમને ખાલી પલાળી દો અને બસ સાકર ઉગાડી અને એમાં નાખી દો એટલે થઈ ગયું કોકમ શરબત. એટલે તમારે ઓલા કેરી આવવાની 5-5 લીટરની જરૂર નથી. 10 રૂપિયાના કોકમ લેવશો ને તો તમારો 1/2 લીટર શરબત બની જશે. અમસૂલ કે ને ભીના આવે ને ગોવલ, હા એ કોકમ લેવાના. તો એ કોકમનું તો તમારે ઘરે પડ્યા જ હોય તો તમે હમણાં જઈને 10 મિનિટ કરી શકો. એટલે અત્યારે ગરમી માટે વરિયાળી, કોકમ, પછી પન્ના. અને પન્નામાં પણ 3 ટાઈપના પન્ના, પેરુનો પણ પન્ના બને, પાઇનેપલનો બી પન્ના બને અને કાચી કેરીનો પન્ના બને. તો કાચી કેરીનો પન્ના તમને કરવો હોય તો એને છાલ કાઢી અને તમે કુકરમાં એક ડબ્બામાં થોડું પાણી નાખીને એને, આ વધારે પાણી હોય ને થોડું પાણી નાખીને એક ડબ્બામાં બાફી દો અને પછી એને પીસી અને એને આ ચાસણીમાં નાખી દો એટલે થઈ ગયું તમારું પન્ના. એમાં પણ તમે ફ્લેવર જોતા હોય તો ઇલાયચીવાળું ભાવે તો ઇલાયચીવાળું પીવો, કોઈને આ ભાવતું હોય તો મસાલાવાળું, એ મસાલાવાળું પીવો. અહીંયા હા. તો સેટ્રિક એસિડ નો યુઝ કરી તો એના બદલે કઈ યુઝ કરી શકાય છે? ના, સેટ્રિક એસિડ એક પ્રિઝર્વેટિવનું કામ કરે ને શુગરને ક્રિસ્ટલાઇઝ થવાનું ન થવા દે. શુગર તમે તમારી ઇમિડિયેટ યુઝ કરવું હોય હા. સો દેન એટલું જરૂરત નથી, પણ અગર એટલે- તમે પ્રિઝર્વ કરવાનું સોચતા હોય દેટ ઇઝ વેર તમે સિટ્રિક યુઝ કરો. હા, એવી રીતે નથી. હા, એટલે તમને પ્રિઝર્વ કરવું હોય તો પછી તમને સોડિયમ બેન્ઝોઇટ પણ તમને નાખવું પડશે. અને બીજા એક શરબત હવે છે આ, એક મિનિટ આ કમ્પ્લીટ કરો, આ કમ્પ્લીટ નથી થયું. હું એના રિલેટેડ જ કહું. હા અને બીજા એક શરબત છે, હવે આ બધા જે પાણીમાં મેં બનાવ્યા છે એવી જ રીતે આપણે સાકરની ચાસણી કરી, એમાં હજી એક લિક્વિડ ગ્લુકોઝ આવે છે. લિક્વિડ ગ્લુકોઝ આવે છે તો એ લિક્વિડ ગ્લુકોઝ તમે સાકરની ચાસણીમાં નાખી દો અને પછી આ તમને થિકનેસ લાગે, ખબર પડે, હા. શાઇન થાય છે બિકોઝ ઓફ લિક્વિડ ગ્લુકોઝ. આ લિક્વિડ ગ્લુકોઝના લીધે શાઇન થાય છે અને થિક. તો આ રીતે તમે કરશો તો તમને કોઈ પણ નાખવાની જરૂર નથી, 3 મહિના બહાર રહેશો. આ બધા શરબત ગ્લુકોઝની ક્વોન્ટિટી કેટલી હોવી એ ડિપેન્ડ્સ તમે કેટલું બનાવો છો. હવે આટલું કર્યું છે તો આટલું બે સ્પૂન ઇનફ છે. હાફ લીટરની બોટલ હશે? હા, હાફ આટલો? લીટર કેટલી છે? This is around 3.5 ખબર નથી. ml. અને બધા શરબત બને ત્યાં સુધી કાચના બોટલમાં તમે ભરી રાખો, સ્ટરીલાઇઝ કરીને. આ તમને કોઈ યુટ્યુબવાળા નહીં કહે તમને આ બધું. યુટ્યુબવાળા આ બધું તમને આટલી બધી ટિપ્સ નહીં આપે. અને લિક્વિડ ગ્લુકોઝવાળા તમે કરશો તો તમને 3 મહિના બહાર રહી શકશે. પણ લિક્વિડ ગ્લુકોઝ if you are adding તો સુગરનું માપ કેટલું હોય ને લિક્વિડ ગ્લુકોઝ કેટલું? શુગર વધારે હોય તો વાંધો ના આવે, કેમ કે તમને ડાયલ્યુટ જ કરવાનું છે. અને પાણી નાખવાનું liquid છે sugar પછી. લિક્વિડ ગ્લુકોઝ ફક્ત એને શાઇન અને શાઇન અને પ્રિઝર્વ માટે, Okay. બંને માટે. અને બહાર તમને 3-1 મહિના સુધી તો તમને ત્યારે એમાં બહાર સિટ્રિક રહેશે. એસિડ નાખવાની ના, જરૂર નથી. તો પછી જરૂર નથી. इसको फ्रिज में रखते हो. ઓકે, તો પ્રિઝર્વેશન માટે આપણને પ્રજ્ઞાબેને 3 ટિપ્સ આપી છે. સ્ટાર્ટિંગમાં તમારે શુગરમાં સિટ્રિક એસિડ નાખવાનું છે અને લિક્વિડ ગ્લુકોઝ સોડિયમ બ્રોન્ઝાઇડ તમારે એડ કરવાનું છે. અગર તમારે લિક્વિડને શાઇન આપવી છે અને એને થીક કરવાનું છે એના માટે તમને કયું ગ્લુકોઝ? લિક્વિડ ગ્લુકોઝ તમારે એમાં એડ કરવાનું એ છે. તો કેક શોપની કાંઈ બધી દુકાન હશે ને, હા, અને એમાં એ પણ મળશે લિક્વિડ તમને. ગ્લુકોઝ આના જે પણ છે મળશે. હાફ લીટર વોટરમાં 2 સ્પૂન 2 સ્પૂન 2 સ્પૂન એડ કરવાની છે અને ઈ તમને ફક્ત થિકનેસ અને શાઇન માટે ધેટ્સ ઇટ ભગવાન કે આપે યુઝ કરવાનું છે. હવે એક સોડિયમ બેન્ઝોઇટ પ્રશ્ન છે, પાઇનેપલમાં ક્રશ વાળું કરવું હોય તો કેવી રીતના કરી આ શકાય? ક્રશ વાળું જ કર્યું છે ને. આ પાઇનેપલ ક્રશ વાળું જ કરેલું છે. સાકરનું એ તમે જે પાઇનેપલ હોય, હવે સપોઝ આખું પાઇનેપલ હોય તો તમને 1/2 કિલો એમાં સાકર જોશે. એટલે પાઇનેપલ કેવું મીઠું છે, ખાટું છે, એના પર પણ છે. એટલે જો આખું હોય અને કદાચ ખાટું, પાઇનેપલમાં બી 2 જાત આવે છે, રાજા રાની હોય છે પાઇનેપલમાં પણ. એટલે રાજા હોય ને એમાં જ્યુસેસ નહીં હોય, રાજા હોય ને એમાં જ્યુસ નહીં હોય. હા, રાજા હોય ને એમાં જ્યુસ નહીં હોય ને રાની પાઇનેપલ હોય ને એમાં જ્યુસ હોય. એમાં પણ 2 જાત આવે છે. તો એમાં મીઠું હોય ને તો પછી એ પ્રમાણે તમે સાકર એડ કરી શકો. અને પાઇનેપલને લાવી અને મિક્સરમાં પીસી લો. આ સાકર ઓગળે એટલે આ જે રીતે બનાવ્યું છે ને, સાકર ઓગળે એટલે એમાં પાઇનેપલનું તરત તમે એડ કરી દો. એ બધા ફ્રેશ ફ્રૂટના તમે કરશો ને એ સાકરમાં તમારે જેવી સાકર ઓગળે ને એવા તમે પલ્પ એડ કરી દેવાના. એ ગરમમાં જ બધા ચાલશે. ખાલી કલર એસેન્સ નહીં ચાલે ગરમમાં. કોઈ પણ ગરમમાં કલર એસેન્સ નહીં ચાલે.
એ બધા છેલ્લે જ એડ કરો તમે. એટલે પાઇનેપલનું એવી રીતે જ તમને પીવામાં ચંક્સ આવ્યા હશે એમાં થોડા હા આવી વાત એટલે સાવ ઓલું બ્લેન્ડ ન કરીએ. હવે હા હવે એક આપણે લેશું આઈસ ટી. હવે તમને બધાને કન્ફ્યુઝન, હવે તમને આઈસ ટી અને મોહિતોમાં શું ખબર છે? Iced tea and mojito. આઈસ ટી એન્ડ મોહિતો. Mojito is almost sherbet and iced tea has a tea flavor in that, I suppose. અને મોહિતો જ્યાં સુધી મને ખબર છે કે સોડામાં બને છે. Lemon ice That's cream. right. Lemon ice cream. બરાબર છે ને? Lemon ice cream. મોહિતો હા, લેમન આઈસ ટી, ફક્ત આઈસ ટી, કોઈ પણ ફ્લેવરની. હવે આ તમે શરબત બનાવ્યા, આમાં તમે કોઈ પણ ફ્લેવરની આઈસ ટી પણ કરી શકો, જેમ કે પાઇનેપલ છે, પછી અત્યારે હમણાં આપણે બધા જે ફ્રૂટ્સ આવશે સિઝનલ જે ફ્રૂટ છે ને એમાં Strawberry. સ્ટ્રોબેરી જે પણ ના સ્ટ્રોબેરી Kiwi તો નહીં, peach બને. પીચ આઈસ ટી છે, Yes. બધા ફ્લેવરની આઈસ ટી છે. એટલે અત્યારે આ આઈસ ટી આપણે ખાલી કરવી હોય. આ કેવી રીતે બનાવ્યું? હા હવે આને તો કાંઈ નહીં, આ આઈસ ટી માટે આપણે સાકર ચા બનાવવા મૂકીએ તો ચાનું પાણી છે અને સાકર નાખેલી છે, એટલે બ્લેક ટી તમે કેમ Yes. એટલે દૂધ નથી નાખવાનું, એટલે આઈસ ટી. અને આમાં પછી તમે મિન્ટ આઈસ ટી કે જે પણ તમને એટલે કરવી flavor એમાં mint ફ્લેવર હવે જો આપણે હવે તમને આ જોઈએ છે મિન્ટ આઈસ ટી જોઈએ છે તો તમે આ મિન્ટ આઈસ ટી Lemon. કરી લો. હા, મિન્ટ લેમન સાથે. Okay. ખસખસનું પણ બની શકે છે. હા, ખસખસ એ બધું હજી બાકી છે, બહુ બધું એક્સપ્લેન કરવાનું બહુ બધું બાકી છે. હમણાં live. વેલણ. So we need to crush it with velan and હા something હા for making. મોડલિંગ કરવાનું. હા, તો તો એ એ ન હોય તો flavor વેલણ તો છે જ બધાના પાસે, આપણી હા, પાસે વેલણ તો ઘરે. હોય જ. અને આ તમે ફટાફટ જઈને જો કોઈ પણ ક્યારે બી મહેમાન આવ્યા હોય ને તો તમે આ બધા રાખી હું શકો. કરું? હા કરો. બરાબર છે ને? હા, ધીરે ધીરે ગ્લાસમાં ખાલી. ફૂટી જાય. ના લીંબુની slice લઈને. Just kidding. એટલે એનો રસ નીકળશે ને એટલે એની સાથે ઓલું વધારે થશે, એટલે એનો ફ્લેવર વધારે આવે. આપણે ચા ઉકાળી હોય એ જ. હા આ ચા ઉકાળેલી છે ને એમાં સાકર નાખી છે ખાલી અને ગાળીને રાખી દીધી છે. આ થઈ તમારી આઈસ ટી. Without milk. હા હા બસ બસ. એટલે આપણી નોર્મલ ચા ને નોર્મલ નોર્મલ ચા વિધાઉટ મિલ્ક. હા વિધાઉટ મિલ્ક. હવે આમાં તમારે જો આઈસ ટી ખાલી પીવી હોય તો સાદા પાણી સાથે તમે પીઓ. અને આને જ તમને મોહિતો, કોઈ બી મોહિતો તમને પીવા હોય તો સોડા સાથે સૌ કરો, સોડા સાથે કે કોઈ હવે આમાં કાંઈ નથી તો સિટ્રસ તમે ફ્લેવર દઈ શકો, લીમકાનું દઈ શકો, સોડા. હા આઈસ હા આઈસ દે. આઈસ ટીમાં આઈસ વધારે જ જોઈએ. ઓકે બાર વાગ્યા. Lemon juice ન નાખવાનું. આઈસ ટીમાં Best ઈ લેમન આઈસ ટી cocktail થઈ જાય. ready. લેમન હા બીજી ટ્રેક છે બધી. હવે આમાં આ પ્લેન આઈસ ટી તમને પીવી છે તો હવે તમે આમાં પાણી નાખી શકો, લીમકા નાખી શકો અને સોડા નાખી શકો. So, ice tea Depends. માં પણ સોડા ને એ બધું જાય. આઈસ ટીમાં એ મોહિતો થઈ જાય તમારી. અત્યારે આઈસ ટી થાય છે તો લેમન આઈસ ટી તમને જોઈએ છે તો હવે આમાં લેમનનું આપણે થોડું સ્કોચ નાખશું. Okay. અને નોર્મલ આઈસ ટી પીવી છે તો પાણી સાથે તમે પી શકશો. ઘરે જઈને તમે કરો નોર્મલ આઈસ ટી તો આ પાણી નાખીને તમે પી શકો But નોર્મલ. ice tea ની જ અંદર તમે એમ કહો છો કે સોડા પણ add થાય એમ? આ આઈસ ટી છે, ઓલું સોડા નાખો એટલે મોહિતો થઈ સોડા જાય. આ જ ફ્લેવરમાં આ જ ફ્લેવરમાં સોડા. When you મોહિતો થઈ add જાય soda, તમારે. it is mojito. અને એમાં થોડું હવે આપણે લેમન નાખીએ છીએ સ્કોચ, એટલે આ તમારું આઈસ ટીનું ખબર પડી ગઈ ને. હા. હા. આ નેસ્લેનું સરસ આવે છે. Iced tea is the basic. એટલે વેરિએટ કરી શકે. એટલે આમાં બધા વેરિએશન થાય છે. અને ક્યારે પણ જો હવે તમે કાંઈ પણ આ યુઝ કરો ને નીચેથી યુઝ કરો કાં આવી સ્પૂન રાખો. એટલે આ ઉપર આની જો અને તમારે લેયર્સ બતાવવા હોય ને તો પણ આ ટ્રીક છે. કોઈ બી બે શરબત મિક્સ કરીને લેયર્સ બતાવવા હોય ને જો દેખાય And they will mix when they are having. શેડિંગ આવે છે શેડિંગ જો shading જો જોઈએ. શેડિંગ આવી ગઈ જો કેટલું એટલે- મોટું secret એટલે ખાલી આ- એક ચમચથી આ રીતે secret હા ખાલી ચાલ્યું ચમચનું છે. એક સિક્રેટ છે જો. જો કહેવાનો મતલબ એ છે હમ. કે જેને સિક્રેટ તો કઈ હતું જ નહીં, ખાલી એક ચમચ જ હતી પણ એ સિક્રેટ ને પણ કઈ રીતે વાપરવું છે પ્રજ્ઞાબેને આપણને બતાવ્યું. વાપરવાની. આ 3 વાગે ને 4 વાગે મારી
ગરમ ચા વાળી દૂધવાળી ચા બંધ થઈ જશે, બધાની ચા બંધ થઈ જશે. પણ આજે છે ને Ice tea હું પીશો. આઈસ ટી પીવાની છું. ચલો ચાલો. બધા પછી લીમડા સાથે નથી પીવાની, આપણે પાણી સાથે જ પીવાની. આજે લીમકા સાથે આઈસ ટી કાં તો મોહિતો કહેવાય કા મોહિતો જોઈએ જે પણ તમે એના સાથે કરો ની મોહિતો મારો બહુ ફેવરેટ છે. તો આ તો હું જો. ટેસ્ટ કરીશ જ. મોહિતો આ બધા બસ આ લે- માંથી આપણે બે વસ્તુ બનાવી આઈસ ટી પણ બનાવી અને મોહિતો પણ મોહિતો પણ બનાવ્યું. અને આ લેમન આઈસ ટી બની જેમ કેમ કે આપણે આમાં લેમન સ્કોચ નાખ્યું આઈસ ટી સાથે એનો આવે છે ને ટેસ્ટ બંનેનો ટેસ્ટ એટલે બંને એવી રીતે લેવાનું કે તમે આઈસ ટી કેટલી લ્યો અને લેમન તમને જે ફ્લેવર વધારે ભાવે પણ લીંબુનો વધારે નાખો તો આઈસ ટીનો ફ્લેવર ઓછું થઈ જાય એક નંબર બીજા પછી રમ નાખી શકાય. એક ના, નંબર આમાં છે ને તમારે પીચ ને ઈ બરાબર તો પીચ નું આવી રીતે શરબત કરી રાખો ને તો પીચ આઈસ ટી ઘણા બધા એવા બધા કરી શકે છે એક હા. ચમચી નાખી દેવાય એટલે હા, પીચ આ જેમ લીંબુનું નાખ્યું એવી રીતે પીચ. તો હવે તમને બધાને કઈ ટેસ્ટ તો કરો ને. કેવી લાગી તમને બધાને આ viewers તમારા માટે છે કે તમે ટેસ્ટ નથી કરી શકતા અને તમારા કેટલું માટે ઘરે બી ટેસ્ટ કરીએ છો કેટલું સસ્તામાં તમે બધું મળે. આ એક અને આ જોઈ લેજો પલ્પ જો આ એક જ ટેકી રહ્યું છે આટલું આ. જો કેવું જ નથી હવે એમ કરો ને ફરી આવે. આજે તો પેટમાં એટલે પહેલા રીટા હવે ચાલે આવ્યું તારી પાસે કેવું લાગ્યું રીટા? એક નંબર સચ મેં એક નંબર સુપર આ જોઈ લીધું તમે જોઈ લીધું આ shower dating નું ક્યારે બનાવવાનું? વાહ, હું તો આખો ગ્લાસ પી જવાની છું. Sure, પી જાઓ, પી જાઓ. તમે પણ ટ્રાય કરો, તમે પણ ટ્રાય કરો. મમતાબેનને આ બધા કોલ્ડ ડ્રિંક્સ કોઈ પણ ડ્રિંક્સ ભાવતા જ નહોતા અને એ કહે કે મારું ગળું ખરાબ થઈ જાય એટલે હું ડરતી હતી પીવા માટે. આજે એણે બધા ટેસ્ટ કર્યા છે ને હજી બીજા બધા ટેસ્ટ કરવાના બાકી છે એટલે એને એક્સાઇટેડ છે કે મને બીજા હજી આ મેંગો છે મેંગો અને સાકર ટેટી પીધા વગર ના, ના. શો પતી પણ જાય તોય હું નથી જવાની નથી જવાનું. પાણીની બોટલ આપી છે. Yes, બધી please, બોટલ please છે. આપજો. વૈશાલી, હા જો પીધું? હા હા, મેં પીધું? જો તમે ટ્રાય કરો, તમારું બાકી છે. હા જેને છેલ્લે આવે એને કેવું છે? બેનિફિટ પી જાઓ બધું, બધું. ચા નથી પીતી, પણ મને આ ભાવે છે. આ ભાઈયું ને હા હું બસ દૂધવાળી ચા કોઈ દિવસ નથી પીધી. તો હવે મને બધા ice cream ice ભાવે cream છે. ચખાડો રીતા માસી. ભાવનાબેન ખાસ પીશે એટલે થોડા રિવ્યુઝ આપણે અચ્છા આ આઈસ ટી પીવાથી રેડ્યુસ પણ થઈએ આપણે ના રિવ્યુઝ થાય નહીં એટલે શુગર મિલ્કવાળી ચા ને મિલ્કવાળી ચા કોઈને ન ભાવતી હોય No, માનો, અને avoid કરો તમે. પ્રજ્ઞાબેન, માનો કોઈને ડાયાબિટીસ હોય અને એને સાકરની ના પડી હોય તો એનો ઓપ્શન કાંઈ? ડાયાબિટીસ હોય તો પછી તમે શુગર ફ્રી નું તમે એડ કરી શકો ગોળવાળી બની શકે? ગોળવાળી થઈ શકે ગોળવાળી. આરામથી થઈ શકે ગોળવાળીમાં તમે ચાકરી પન્ના છે પાવડર ને મળે છે ને પન્ના પણ જેગરી પાવડર મળે છે ને એમાં એક મિનિટ કાંઈ explain કરો. જેગરી પાવડર મળે છે ને ગોળનો પાવડર મળે છે ને તો પન્ના કે જે પણ શરબત તમને કરે થોડો કલર થઈ જશે અલગ પણ પન્ના બી સારું લાગે છે ગોળવાળું એ તો તમને એકદમ જ આમ શેરડીનો રસ સાથે થોડું ખટાસવાળું પીતા હોય ને એવું તમને લાગશે પન્ના ગોળવાળું કરશો તો એવું લાગશે પણ આ ગ્રીન ટીમાં હવે તમે આ શું green બનાવો tea છો? માં પણ ચાલે. આ જે સોડાવાળામાં તો નથી. કલિંગડ એક છે પિંક પેન્થર પિંક પિંક પેન્થર પિંક પેન્થર હજી તો મેં બે જ બનાવી પીના કોલાડા તો પિંક પેન્થર આઈસ ટી કરી ઓકે હવે પિંક પેન્થર અને આઈસ ટી હા આઈસ ટી તો થઈ ગઈ આઈસ ટી થઈ ગઈ હવે પિંક પેન્થર આવ્યું છે હા વોટરમેલન જ્યુસ છે ને એમાં તો આવી જાઓ, pink panther. હા આવી જાઓ બની જાઓ. આવી જાઓ લેમન મિન્ટ મોહિતોની રેસીપી બતાડો એવો દિવસની છે. મારી રેસીપી મેં બધા પેપર્સ ઓલરેડી કમિટી મેમ્બરને મોકલાવી દીધા છે એમાં મારા 10 પેજ છે એમાં ગુજરાતીમાં 5 પેજ છે ઇંગ્લિશમાં બીજા 5 પેજ છે લેમન મોકટેલ્સ, મોજીતોની સ્કોચ, રેસીપી બતાવો. મોકટેલ્સ સ્કોચ ને બધા છે તો એ આ મારો પ્રોગ્રામ પૂરો થઈ જશે એના પછી પીડીએફ ફાઇલ આ ગ્રુપમાં નાખી દેશે જે કમિટી મેમ્બર છે એ ગ્રુપમાં નાખી દેશે એટલે તમને એમાં બધી રેસીપી મળી જશે અને તો પણ કાંઈ ક્વેરીઝ હોય તમને એના રિલેટેડ તો તમે મને ઓફકોર્સ પૂછી શકો છો ખાલી 2 થી 5 ના વચ્ચે નહીં AI GK women શૈલી જે પણ ટાઈમ હોય કેમ કે હું સિનિયર સિટીઝન છું
AIGKK વુમન સેલની બધા કમિટી મેમ્બર પાસે જેને જોતી હોય PDF મળી જશે અને પ્રજ્ઞાબેનનો નંબર પણ જે કોઈ રિક્વેસ્ટ કરે તો અમે એમને પ્રોવાઈડ કરીશું. સો પ્લીઝ AIGKK વુમન સેલના કમિટી મેમ્બર્સને તમે કોન્ટેક્ટ કરી શકો છો, PDF મળી જશે. હવે આવી છે વારી પિંક પેન્થરની, એટલે કે વોટરમેલન. કેટલું છે એમાં માપ? માપમાં એક હા. કપ છે ને વોટરમેલન જ્યુસ, હાફ એક કપ છે ને? 1 કપ વોટરમેલન જ્યુસ. 1 કપ વોટરમેલન જ્યુસ એટલે જે તમે સ્ટફ રેડી કર્યું છે વોટરમેલનનું, એનું પ્યોર વોટરમેલનનું જે માપ છે એનું 1 કપ પૂરેપૂરું હોવું જોઈએ. પછી લીમકા સાથે સમાસું ને તો તમારે થોડુંક જ કરો. હા, એટલે તમે હાફ કપ કરો. હાફ કપ એટલે શું બસ. ગ્લાસમાં બીજા બધા અને ઇન્ગ્રેડિયન્ટ્સ આવે ને. આ પ્યોર વોટરમેલન જ્યુસ જ છે, આમાં કાંઈ જ એડ નથી કરેલું. અને આનું તમે શરબત ન કરી શકો કેમ કે આ ઓલરેડી વોટરી હોય, એમાં 80-90% પાણી જોઈએ, એટલે આનું તમે શરબત ન કરી શકો. રેડી ટુ એટલે ઈટ. હા હા, અને ખાલી આ બનાવ. તમે મોકટેલ્સ જ બનાવીને પી શકો. વોટરમેલન પછી લીમકા, હાફ લીમકા. વેનીલા છે. 1 સ્પૂન વેનીલા શુગર આઈસ. સિરપ અને લીંબુ નથી. 2 Watermelon સ્પૂન શુગર સિરપ. રેડ કલર મિક્સ વોટરમેલન. થોડું આપણે શુગર સિરપ અને રેડ કલર પ્યોર લીમકા. બસ. રેડ કલર નથી ના, આ કલર કોઈનામાં યુઝ નથી ના. કરવાના. એટલે શુગર સિરપ આ લીમકા સાથે છે ને? હવે પ્રજ્ઞાબેન આમાં સુગર એટલે Lemon લેમન juice. લેમન જ્યુસ એડ કરી રહ્યા છે. વેનીલા આઈસ્ક્રીમ છે. હા. લીમકા બેન આઈસ્ક્રીમ બી લઈ. સોડા સાથે આઈસ્ક્રીમ, હમ? સોડા અને આઈસ્ક્રીમ બે વસ્તુ. હા, મોકટેલમાં બને. કોઈમાં ખાલી સોડા આવે, કોઈમાં આઈસ્ક્રીમમાં આ 2-3 જ હતા એટલે મેં કીધું આઈસ્ક્રીમ વાળા પહેલાં બુક કરી નાખ્યું. હજી થોડું સી ચમચને ઊંધી કરીને કઈ રીતે વાપરી શકાય? ઊંધી ચમચ કઈ રીતે વાપરી શકાય એ પ્રજ્ઞાબેને આજે આપણને બતાવી સીધી ચમચી તો શીખવાડી. બધામાં. હા. સીધી ચોકસી તો બધા. અને હવે આમાં 2 સ્પૂન આઈસ્ક્રીમ એડ કરી છે. સીધી ચમચી આવી જાય છે જે 2 સ્પૂન આઈસ્ક્રીમ એડ કરી છે. વાવ. We have to stir this. હા. Okay. આ સ્ટર Okay. બસ હવે કેક અને આઈસ્ક્રીમનું પણ લાઈવ જરા બતાવજો. માસી, કઈ માસી? આ જુઓ છો તમે, અગર હું આને સ્ટર કરું હા, છું એટલે કલર તો કલર એડ થાય છે ને આઈસ્ક્રીમ થી ગ્લાસને એક શેડિંગ આવી રહી છે. હા, પછી તમને ઉપર આ તો મને કરતા કરતા આઈડિયા આવી. હા. મને ખબર જો નથી. શેડિંગ થઈ ગયા જો શેડિંગ આવી ને આવી રીતના શેડ આવે આપણને એમ લાગે આ કેવી રીતે એડ કર્યું. કરવું હોય તો અને ચેરીસ અને આમાં આ પુદીનાની પેટલ્સ એડ કરી છે. ચેરીસ અને લેમન થોડી લેમન બહુ mint જાય leaves. સ્વીટ છે ને એટલે ચેરીસ હશે અને આ ચેરીઝ આવી રીતના સાઈડમાં. હા, ચાલો. સાઈડમાં ટેમ્પટેશન માટે, ખાસ તમારા લોકો માટે, Decoration. ડેકોરેશન માટે, પ્લસ કોઈ જોઈ ના જાય એના માટે છત્રી. नजर ना लगे हमारे शरबत को. अगर मैं ये शरबत पीऊंगी तो आप देख लेंगे और फिर से एनर्जी लग जाएगी. આપણે तो આઈસ નથી નાખવાની. हाँ. નાખ્યા? ના. હું પીવું અને કોઈ ના જોઈ જાય એટલે છત્રી. ઓકે. એના બધાય ફોટા પાડો. શરબત પીતા. ઓકે. પીઓ. હવે હું શું હા, કરું? બસ હવે પીઓ, enjoy. આપણે આજે બધા એન્જોય કરવા જ આવ્યા છે. જો તમે આટલા બધા ડ્રિંક્સ તો એક સાથે ક્યારેય કોઈ ન પીઓ, અને આજે તમે હવે ટેસ્ટ કરશો તો પછી તમને ખબર પડે કે ઘરે બનાવવા પણ કેટલા ઇઝી છે. અડધી કલાક પણ નથી લાગતી અને ફ્રેશ ફ્રૂટ્સના જે પણ અવેલેબલ હોય બધા બનાવી શકો. આમાં તમે જો ફાલસા આવે, જામુ આવે, જામુન આવશે ને જે જામુન સીઝન shots. જામુનના શોર્ટ્સ ને હા એ બધા એ પણ તમે કરી શકો. હમણાં કે કાળી દ્રાક્ષ નથી What મળતી. exactly is a jamun shot? It is made up of what? એ જામુનનું શરબત આવી આપણે રીતે કરી પહેલા કમ્પ્લીટ રાખવાનું. કરીએ 1 હા, મિનિટ. કરી તો દો. આપણે નેક્સ્ટ પણ હજી છે. હવે હલાવો. તો મારે એકચ્યુઅલી વ્યુઅર્સ ને હલાવો ટેમ્પટેશન થાય છે. હા, પીને હા. પીસ ને તો તમને પીવામાં વધારે taste આવશે. ના નીચે ઓલું થઈ ગયું છે લીમકા છે. આ જો ઓકે મારે સ્ટર કરવું પડશે. જો આ કાઢી જ છત્રી. આ 3 અગર તમે લેયર દેખાય છે 1 2 3
કેટલા બ્યુટીફુલ શેડિંગ watermelon has come up and આ વોટરમેલન ઉપર આવી ગયું છે હું ફરીથી આને સ્ટર કરીશ એટલે તમારી સ્ટોર છત્રી તો કાઢવી જ પડશે કાઢવી અમને જ બતાડવા માટે જો એક પીએ તો બી આપણને એટલે તમે અત્યારે અહીંયા પીવો ને તો એટલી ખબર પડે કે તમે કેટલું માઇલ્ડ કરવું હોય કે કેવું તમને ભાવતું હોય એ તમે તમારા ઘરે કરી શકો અને શું છે બધા રસોઈ કરતા જ હોય બધા બધું એટલે બધાને યુઝ ટુ જ હોય આપણે બધા પી જ આવડવું હોય. જોઈએ. પણ આમાં શું છે ઈ વાત ટિપ્સ હોય. હા હું આને પીતી જ જાઉં છું એટલે મેડિટેશન સ્ટેટમાં છું જો મમતાબેન want to taste now. મમતાબેન કેટલું એન્જોય કરે છે ને એમ બધા જ લેડીઝ બધા જ એન્જોય કરે છે આજે I love હવે, એટલે તમે કાંઈ કેવું હોય તો કહી શકો છો કે તમને કેવું લાગે છે આજના કલા સેતુનું જે રંગ છે શરબતનું અનોખું છે ઓલું કયું સોંગ હતું મેં રંગ શરબતો કા તું મીઠા કા પાણી મેં રંગ શરબતો કા નો મેડિટેશન સ્ટેટ શરબત Thank you, I dear. suppose શરબત છે ઇટ્સ લવલી ફિમેલ્સ આઈ એમ ટેલિંગ યુ આફ્ટરનૂનમાં અગર ચા મૂકવાનું કહેશો તો હું મૂકી દઈશ હું ફક્ત જ્યુસ સ્વિચ ઓન કરી દઈશ પ્લીઝ હેવ ઇટ ફિમેલ્સ એક જ છે ને હવે એક જ કરવાના છે પછી બીજા તમારા ડ્રેસી મેચિંગ એક જ બધાનું છે કદાચ કોઈને પાઇનેપલનું થઈ ગયું આજો દાડમનું કરેલું છે ના એમાં હા બધા મોકલાઈ દીધા છે મેં જીજ્ઞાને રિયલી નાઇસ ઈલાબેન તમે ચાખ્યું કે નહીં કેવું છે ચાલો દક્ષાબેન હવે તમારો વારો દક્ષાબેન નહીં, વાહ તમે તો આખું જ પી ગયા બહુ બહુ માટે સરસ. રાખ્યું છે બહુ જ સરસ છે પણ હું બધા માટે રાખીશ ગીતાબેન બાકી છે ગીતાબેન બાકી છે એટલે કોઈને ન સમજાય ને તો મેં ના મેં એટલે આવી રીતે ગુજરાતીમાં પણ કરીને આ જો રોઝ છે આમળા એ બધા મેં આવી રીતે તમાસી કેવું છે? પેજ એ લોકોની જઈને એવું યમ્મી યમ્મી હવે પતા રેઝિસ્ટ હજી કોણ બાકી છે જે તે અચ્છા જેને ગુજરાત છે ખાલી તો એને માંડ સારું છે કેમ નથી કેમ અંદર જોવે છે લાઈવ જોવે છે હા એ ત્યાં જ મૂકી તમે So, હવે આપણે શું બનાવવા જઈ રહ્યા છે નાઉ નો વી ડોન્ટ હેવ ટુ સ્ટોપ હવે સ્પીડ થોડી વધારશું અને આપણે જમ્પ કરશું બ્લુ નાઇલ રાઈટ બ્લુ નાઇલ ધ નેમ ઓફ ધ જ્યુસ ઇઝ બ્લુ નાઇલ આ બ્લુબેરી નું જે જ્યુસ છે જેનામાં તમને એક ગ્લુકોઝ લિક્વિડ ગ્લુકોઝ એડ કરવાનું કીધું હતું થિકનેસ માટે અને શાઇન માટે હવે આ જ્યુસને યુઝ કેવી રીતે કરવાનું છે શરબત કેવી રીતે બનાવવાનું છે એ બતાવશું અને કદાચ હવે તમારી પાસે બ્લુબેરીનું એસેન્સ ન હોય આમાં તો તમે આમાં સ્વીટ લાઇમ સ્કોશ છે કે આપણે જે લીંબુનો શરબત બનાવેલું છે સ્વીટ લાઇમ સ્કોશ એ સ્વીટ લાઇમ સ્કોશ અને એમાં થોડું લીંબુ એટલે સાકરવાળા સાથે જ આખો સ્કોશ બની જશે અને સોડા સાથે તમે એને સર્વ કરી શકો છો ક્રશાઈઝ અને બ્લુ કલર મળે છે રેડી જો બ્લુબેરીનું એસેન્સ ન મળે કેમ કે ઇમલ્ઝન હોય તો બંને આવી જાય તમારું કલર એસેન્સ બંને આવી જાય ઇમલ્ઝન હોય તો એટલે આમાં બ્લુબેરીનું કદાચ અવેલેબલ ન હોય તો તમે સ્વીટ લાઇમ સ્કોશ બનાવી લો આ જે સ્વીટ લાઇમ સ્કોશ એટલે મલ્ટિપલ છે સ્વીટ લાઇમ સ્કોશ બધામાં જ ચાલી જાય હમણાં આપણે આમાં ખાલી લેમન અલગ નાખવાનું હતું શુગર અલગ નાખવાની હતી તો એના બદલે આપણે ડાયરેક્ટ જ સ્વીટ લાઇમ નું એડ કરી દીધું એટલે બધામાં તો બધામાં આ use થાય આપણે છે. ઘરે બેઝિકલી બનાવીને હા. રાખીએ તો we can make many mocktails out of this one thing. ગુજરાતી, So this is a main ગુજરાતી, flavor. ગુજરાતી. અને આના તમે રોજે રોજ પણ તમે પી શકો સ્વીટ લાઇમ સોડા Yes. સ્વીટ લાઇમ સોડા કે તમે જે પણ અને instant એટલે હા, આપણે instant. ઘરે તરત તરત નિચોડવું લીંબુ ન નહીં, પડે હા. sugar ના અને હલાવવું જ્યારે પડે. લીંબુ તમને ઘણી વાર સસ્તા હોય મહેમાન ત્યારે instant આવી આ જતા તો હોય. આને તો કોઈ જરૂરત જ નથી આની પ્રિઝર્વેટિવ Preservative. એ નેચરલ પ્રિઝર્વેટિવ છે એમાં સાકર લીંબુ અને છે લીંબુ એટલે already બંને નેચરલ preservative જ છે. પ્રિઝર્વેટિવ છે
એટલે એમાં કોઈ જરૂરત નથી ને આ બનાવેલા 3 મહિના તમે ફ્રીજમાં પણ રહી હવે અમે શકો થોડાક ટાઈમ તો બહુ બધા સ્ક્વોશીસ ને બધું બનાવી રાખશું, મહેમાનને આવકારતા હા. રહેશું, આવો આવો અમારા હજી ઘરે આવો. હજી મહેમાનને તો અત્યારે કહેશો પછી દિવાળી માટે હજી અલગ છે દિવાળી માટે એક મહિનો છે હજી ગરમી ને હા, એટલે ત્યાં સુધી બધા enjoy આવે કરજો. છે, મેંગો આવે હા. છે, વોટરમેલન આવે છે, તો બધા બનાવીને એમને પણ મોકલજો, એટલે હા. એમને ખ્યાલ આવે કે અમે લોકો એ જ ફાયદો શું કર્યું, ઈ કે હા. અમારા ઘરે પણ જો અમે ઘરના પણ લોકોને આ પીવડાવીને જરા પીવડાવશું તો હા. ઠંડા પણ થઈ જશે અને આમ પણ એ લોકોને એપ્રિશિએટ કરવા માટે આ બહુ જ સરસ વેઝ છે કે આપણે ઘણીવાર બહાર જઈએ છીએ ને રિયલમાં મોકટેલ્સ હા. આર રિયલી બહુ કોસ્ટલી જ મોંઘા એન્ડ હોય ધીસ છે. ઇઝ વેરી ચીપર વે હા. ઓફ મેકિંગ ઇટ હોમ. હા પણ આપણે એ પૈસા લઈ લેવાના હા આપણે મોકટેલના જે બહારના પૈસા છે એ આપણે હબી પાસે લઈ હવે પહેલા લેવાના. જ્યુસ બનાવી લઈએ ફટાફટ હવે હવે આપણે જ્યુસ બનાવી લઈએ આપણે શેમાં હેડ કરીએ? હા, આપણે બ્લુબેરી બનાવીએ છીએ જો આમાં શાઇન જોઈ શકશો એકચ્યુઅલી બ્લુબેરી ઇઝ રિયલી આમ હા. ટેમ્પટિંગ કલર છે. હા હજી હજી થોડું હા બસ Okay. આ બ્લુબેરી અને ન હોય તો તમે લાઈમ સ્કોચમાં કરી શકો The trending color. કરીને મેઝરમેન્ટ બતાવશો બ્લુબેરીમાં ગોલા પણ કરે ને હા. The trending color લેમન actually. જ્યુસ આમાં એડ કરવાનું છે સાકર અને લેમન પણ આપણે હજી થોડું એટલે થોડું ખટમીઠું ટેસ્ટ આવે ને હજી થોડું Okay. આમાં બસ થોડું બસ વધારે નાખવાનું, right? હમ, Okay. For the flavor. હમ. Now, હા ગૌરી સોડા દે what should I add now? આઈસ આઈસ Ice. બીજ આઈસ નહીં હા સોડા છે આમાં પ્લેન સોડા નાખવાની છે. હા આમાં પ્લેન સોડા છે નહીં તો પછી ફ્લેવર ખબર નહીં Actually, પડે ગરમીમાં એટલે ઠંડી જેટલું તમે ice નાખવાની સોડા પણ કેવી મજા આવી રહી છે એનો હા. અવાજ. Wow. ના સોડા હવે મેં તમને બતાવ્યું એ રીતે કરજો ચલો મોકટેલની તમે અમને અહીંયા પ્રેક્ટિસ પણ આપી દીધી છે પ્રજ્ઞાબેન. ઓકે ધીસ મચ. નહીં હજી જે એમાં પણ લેયર્સ આવે એટલે આ ચમચીનું યુઝ કરવાનું કારણ હેલો. હા હજી પછી ઉપરથી આ નાખી દઈશ. હજી શું નાખવાનું ના છે? બસ હવે ખાલી મિન્ટ અને સ્લાઇસ આ લગાડી છે ઓકે. આને તોડવાની ખરી? હા થોડી થોડી નાખી. અને You can પહેલા add નાખવું હોય ને તો થોડું મડલિંગ કરી દેજો મસળી નાખને હા પહેલા નાખવું હોય તો થોડું મડલિંગ કરી લેજો તમે અચ્છા, પહેલા લેમન નાખી સ્લાઇસ બી તમે નાખી શકો લીમકા નાખ્યું છે ને Yes. એટલે લેમન સ્લાઇસ નાખી શકો Wow. હવે એને જ હલાવવાનું. હમ હવે પેલા મને ટેસ્ટ કરવા હા. તારું મેચિંગ થયા છે ઈ. Yes, yes. હા તારું ફેવરેટ એને એના બધા કલર ફેવરેટ અને બધા Oh, very tasty. હમ. It's damn nice. સ્ટોર હા થોડું થોડું સ્ટર stirring ની કરજો જરૂર છે. કેમ કે નીચે પછી ઓલું બેસી જાય ને તો Yes. ક્યાંક તમને લેમન મીઠું જ્યુસ કેવી લાગશે. રીતે બનાવ્યું પછી લેમન જ્યુસ કેવી રીતે બનાવ્યું લીંબુનું આ ચાલે છે પછી તમે જે બોલશો એનો આન્સર નહીં મળે Yes, yes. આને તો ખાઈ જ નથી. ખાલી લાવવાનું નાખવાનું. યસ વ્યુઅર્સ બસ હવે થોડીક જ વાર છે ને આપણું શો બસ હવે થોડીક જ વારમાં એન્ડ થઈ જશે એટલે પ્લીઝ સ્ટીક ટુ ધ શો. તમારા નંબર્સ ઓછા ન થવા જોઈએ. હવે ઓલું જ કરો. હવે કેટલું બાકી છે હવે કેટલું બાકી છે કેવું લાગ્યું મધુ હવે રોઝ. બીજી વાર પીવાનું મન થાય છે તો હજી ચાખી લે બીજું ફ્લેવર પીસ વેરી ટેસ્ટી વેરી નાઇસ. લ્યો એકતરબેન લ્યો તમે દાડો તો પણ દૂધમાં નાખવાનો. We have hardly 10 to 15 minutes viewers. 10 થી 15 મિનિટમાં આપણો શો હવે કમ્પ્લીટ થઈ જશે. વૈશાલી જલ્દી કેવું છે વૈશાલી બહુ જ સુપર હું તો સેકન્ડ ટાઈમ પી રહી છું કે એસિડિટી માટે બહુ સારું છે અમારે આઈ very much.
હું તો આની સાથે છે ને સબ્જા પણ પલાળીને નાખી દઉં શરબતમાં. પ્રજ્ઞાબેન હવે આપણે આ lemon, આ લાસ્ટ આવી milkshake બનાવે છે, મિલ્કશેક rose બતાવે છે. milkshake. મોહિતો થઈ ગયો, સ્કોશ Mocktails થઈ થઈ ગયું, ગયા. મોકટેલ્સ થઈ ગયા, આઈસ ટી થઈ ગઈ, બ્લુ નાઇલ થઈ Blue ગયું. Nile થઈ હવે લાસ્ટ Pink ઇઝ Panther. પિંક પેન્થર થઈ ગયું. હવે આપણું મિલ્કશેક, હા. જેને દૂધનું શરબત પીવાનું શોખ હોય એના માટે સ્પેશિયલ ધિસ. સી આ કેટલું બસ. ઘટ, થોડું બસ આ કેટલું થીક છે ખબર છે? આ ગ્લુકોઝ ના લીધે. આ ગ્લુકોઝના લીધે, ગ્લુકોઝ લિક્વિડના લીધે, અને ચમકી પણ રહ્યું છે. આપણને એમ લાગે આપણું કે આપણા ઘરમાં બનાવી છે કેમ આટલું ઘટ નથી થતું તો આ આ reason. secret એટલે આના માટે જો તમને ચાસણી કોઈને ન ખબર પડતી હોય તો એ કરવાની જરૂરત જ નથી. ચાલો. હવે આમાં તમે સબ્જાના સીડ તકમરિયા તકમરિયા add કરી શકો છો. ચિયા સીડ્સ નાખી હા, ચિયા સીડ્સ નહીં ચાલે, એનો ટેસ્ટ અલગ થઈ જાય બસ ઉપર થોડી આઈસ્ક્રીમ. નાખી શકાય છે કે હવે આમાં આઈસ્ક્રીમ એડ કરી શકો છો. હા આઈસ્ક્રીમ आइसक्रीम दे दो. अगर आप वो रोज के सिरप में इफ यू विल एड द ग्लूकोज लिक्विड ये घट થઈ જશે, थिक થઈ જશે, 100% થશે. मैं कह रही हूँ जरूर होगा. हजी ट्रे હતી બીજી. યસ, આમાં આઈસ એડ કર્યું છે એટલે દૂધ, બરફ, પછી આઈસ્ક્રીમ હવે ઉપર આવી રહી છે. ઓ માય ગોડ, પાણી આટલું ફાલુદા ને ફાલુદા, હા રોજ ફાલુદા છે. એવી રીતે તમારું બીજા શરબત હજી બીજા જે હવે આને સ્ટર કરું હા પ્રજ્ઞાબેન. સ્ટોર. અને આમાં તમે જોઈએ તો ઉપર ડ્રાય ફ્રૂટ્સ થોડા નાખી શકો, જે પણ તમારે નાખવું હોય નાખી શકો. આ ગ્લાસ કમ્પ્લીટલી વ્યૂ થઈ રહ્યું છે. યસ હા. ઓકે, સ્ટોર. આ હું હલાવી રહી છું. આઈસ્ક્રીમ હજી ઉપર છે તો થોડી સ્ટર કરી દો. ઉપર જ થોડીક આમ જ રહેશે. આપણે અમે ખાતા હોય. તો હવે હું શું કરું? ના, પીઓ અને ચીલ પીલ કરો. આ તો તમે પહેલા મને ટેસ્ટ કરાવો છો. હા. ના ના ના, તમે એવું કે છે બધા શરબત પેટમાં જશે તો ગોટાળો શરબત થઈ જશે. આ તો ગોટાળો આ બધા મિક્સ કરીને તમે ગોટાળો. એક નંબર, આઈ વિલ સે ઇટ્સ અમેઝિંગ, આઉટ ઓફ ધ વર્લ્ડ. એક પણ શરબત એવું નથી કેવું કઈશ મને ભાવ્યું નહીં. મેડિટેશન ચાલુ છે. ઓમ આઈ રિયલી લવ યુ પ્રજ્ઞાબેન. બહુ જ Thank you, મસ્ત thank શરબત you. બનાવ્યા તમે, રિયલી મજા આવી ગઈ મને. જો પછી ખબર નહીં. બહુ મસ્ત હતા. તો યસ, જરા વ્યુઅર્સ ફટાફટ કરજો. ના, ના. હજી તમે Yummy. અરે આ ગ્લાસમાં એક મિનિટ. આ ગ્લાસમાં હતી ને, આ શું છે? બહુ મસ્ત છે. 149 યસ યસ, પ્રજ્ઞાબેન ટેસ્ટ કરો. પેલા ટેસ્ટ કરો, બધાને ટેસ્ટ કરો પછી કહો. કાલા કટ્ટા એટલે પન્ના તો ટેસ્ટ કરો, આપો બધાને. એક નંબર. જવાબ તમે લાગી રીમઝીમ રીમઝીમ. આપો, આપો, કાચી કેરી. કાચી કેરી. કાંઈ જ નથી, ટેસ્ટ કરો બધા. અચ્છા, હવે પ્રજ્ઞાબેન આપણે ઓલમોસ્ટ શોના એન્ડ પર આવી ગયા છે. હું પછી કહીશ. બધા આ taste ઓલમોસ્ટ આપણે શોના એન્ડ પર આવી ગયા છે, પણ આમાં કેવું છે, આટલા જ્યુસીસ ખાલી તમારા સામે બનાવ્યા છે, પણ આમાંથી કેટલા જ્યુસીસ બની શકે છે તે હવે પ્રજ્ઞાબેન ફક્ત 2 મિનિટમાં તમને સમજાવીને કમ્પ્લીટ કરશે. અને બીજા નવા જોશે. હા, નવા જ્યુસીસ. હા. ઓકે, હવે આ તમને ફ્રેશ ફ્રૂટના થયા. આમાંથી શરબત, મોકટેલ્સ ને એ બધા કર્યા. હવે આ જે ફ્રેશ ફ્રૂટના પલ્પ છે એમાંથી તમે લોકો બાસુંદી કરી શકો, આઈસ્ક્રીમ કરી શકો, ગોલા બનાવી શકો, જે તમને ખાવું હોય એ કરી શકો. બાસુંદી માટે ખાલી દૂધ ઉકાળો, થોડું કોર્નફ્લોરની પેસ્ટ નાખો,
કોર્નફ્લોર બી ન હોય તો બ્રેડ પડ્યો હોય બ્રેડ ક્રમ્સ કરીને એમાં એડ કરી દો અને આ પલ્પ એડ કરી દો, થઈ ગઈ બાસુંદી તમારી. એટલે શોર્ટમાં તમને આ બધામાંથી આટલું બીજી બધી વેરાયટીઝ તમને થતી જશે. બાસુંદી કરો, ગોલા કરો કે બધું કરો, આઈસ્ક્રીમ કરો આ પલ્પમાંથી બધા. પછી તમને હવે જે ડ્રાય ફ્રૂટના શરબત આવે છે બધા, બદામ છે, અંજીર છે, દ્રાક્ષ જે અખરોટ અંજીરનું મિક્સ કરીને બનાવે, તો એ બધી બદામ, એના માટે બદામને પલાળી રાખો અને એના છોતરા કાઢી ચાલુ કરી જાય એટલે એનું બદામ મિલ્ક તમે બનાવીને પીઓ છો ને, ઘણા બધા બદામ મિલ્ક પણ પીએ. હા, તો એ બદામ મિલ્ક તમે પછી આવી રીતે જ તમે લિક્વિડ ગ્લુકોઝવાળું થોડું સુગર સિરપ કરી અને એમાં બદામનું શરબત નાખી, તો એની પછી એની પણ તમે બાસુંદી પણ કરી શકો. એટલે ડ્રાય ફ્રૂટ્સના જે બી કરો એમાં તમે અંજીર હોય. અમને પ્રજ્ઞાબેન આજે તમે એક્સપ્લેન કરી રહ્યા છો એમના તમારા કંઈક રેડી વિડીયોના લાવવા કે પછી એડવાન્ટેજ મળી શકે છે કે ફ્યુચરમાં તમે કે ફરીથી એક હજી પ્રોગ્રામ કન્ડક્ટ કરી શકો એ લોકો માટે? આના રિલેટેડ તો હવે ઓલરેડી બધાને ખબર પડી ગઈ, તો હવે જેટલા બનાવશે એ લોકોને કેવો એક્સપિરિયન્સ થાય છે એ ખબર પડે, તો એ હજી પોતાની ક્રિએટિવિટી માઇન્ડ હોય બધાના, તો એ હિસાબથી બધા જેટલા ફ્રૂટ્સ તમને 12 મહિના મળતા હોય ને એના તમે કરી શકો. હવે જાંબુ આવશે, અત્યારે કેરી છે, પાકી કેરી, કાચી કેરી એ આવશે, એના તમે કરી શકો. એટલે તમે અને પછી જો ફ્રેશ ડ્રાય ફ્રૂટમાં તમે જો એક બદામનું છે, પિસ્તા છે, કાજુ છે, અંજીર છે, એપ્રિકોટ છે, એપ્રિકોટ ડ્રાયવાળા આવે ને એને પલાળી દેવાના. એટલે આ બધા તમે સમજો દિવાળીમાં તમને હેવી કોઈને ડાયરેક્ટ તમને આપવા હોય, સર્વ કરવા હોય દૂધમાં, તો એવી રીતે સર્વ કરો, કાં તો પછી આવા બનાવીએ, નહીં તો પછી તમે આઈસ્ક્રીમ કરીને સર્વ કરો એની પર બી તમે આપી શકો, એવી રીતે નાખીને કરીને આપી શકો આઈસ્ક્રીમને ઉપર બી. અને આ પણ કરી શકો. પછી કેસર ઇલાયચી છે, કેસર ઇલાયચી, કેસર પિસ્તા, કાજુ દ્રાક્ષ, અંજીર અખરોટ એ મિક્સ કરીને કરી શકો. જેમ અત્યારે આપણે પાઇનેપલ અને તમે પેરું એ બે મિક્સ કરીને બનાવો, એક્સલન્ટ છે એનો ટેસ્ટ. પછી ફાલસા આવશે, અત્યારે ફાલસા આવે ને અત્યારે એ આવે નાના ઓલા જામુન, કાલે જામુન આવે, હા ફાલસા, એનું શરબત એનું પણ થઈ શકશે. એટલે એ બધા તમે જેમાં સીડ્સ હોય ને એને તમે પીસી અને ડાયરેક્ટ ચાસણીમાં નાખી દેશો ને એટલે થોડું પતલું થઈ જશે ને પછી તમે ગાળી લેશો એટલે તમને તરત જ ગળાઈ જશે. અને સાથે પછી આ બેરીઝનું શરબત છે, અને આવી રીતે જ તમે રાજભોગનું બી એસેન્સ મળે છે, તો રાજભોગનું પણ એવી રીતે તમે શરબતને બધું કરી શકો. એનું પછી આઈસ્ક્રીમ કરો કે મિલ્કશેક કરો, એટલે આમાંથી તમને ઘણું બધું કરી શકશો. ખાલી એમ જ નહીં કે શરબત જ પીવે, ગોલા ખાવા હોય તો આઈસ ક્રશ કરો, એના પર નાખી દો. અને બીજું હજી જેટલા સિટ્રસ ફ્રૂટ છે એને મિક્સ કરો તો તમારું મિક્સ આ થઈ જાય, શરબત મિક્સ થઈ જશે. હા, કોકટેલ થઈ જાય. અને બીજું એક ફ્રૂટનું કોકટેલ તમને કરવું હોય જે આપણે પીતા હોય ફ્રેશ ફ્રૂટનું, તો એમાં તમે કલિંગડ લો, પપૈયું લો, ચીકુ લો, કેળા લો, એપલ લો, એ બધું મિક્સ કરી અને એને ક્રશ કરી અને એ ફ્રૂટનું કોકટેલ થઈ જશે તમારું. અને આ જે સિટ્રસવાળા છે એનું બધાનું મિક્સ કરીને તો તમને કદાચ ખ્યાલ હોય તો કોકટેલ અને મોકટેલમાં શું ડિફરન્સ છે? કોકટેલ તમારા છે ને સોડા સાથે સર્વ, મોકટેલ સોડા અને એના બધાના સાથે સર્વ કરી શકાય. ઓકે, કોકટેલ તમને એમાં એ નહીં સારું ખાલી એ પ્લેન જે પ્લેન જ જે ડાયરેક્ટ એઝ ઇટ ફ્રૂટ્સ ઇઝ તમે પી શકો છો. ફ્રૂટ્સનો જ પલ્પ બધો ફ્રૂટ્સના જ પલ્પ કરીને કોકટેલ. કોકટેલ. And if you અને are મોકટેલ આ જે તમે બધા જોયા તો આપણે બધા સોડા એડ થાય એટલે મોકટેલ અને એના સાથે એડ કર્યા. અને વિધાઉટ સોડા તમે આઈસ ટી જે કે બનાવી અને સોડા સાથે જે પ્લેન ખાલી શરબત હશે ને જેવા કે આ બધા એ મોહિતો તમારા થઈ જાય. એટલે આ બધાને ખબર જ ન હોય કે શરબત શું, મોહિતો શું, કોકટેલ શું, મોકટેલ શું, વેલકમ ડ્રિંક્સનામાં આ છે, સ્કોશ શું છે, જે ફ્રેશ ફ્રૂટના પલ્પ એડ થાય બધા સ્કોશ. આપણે કેટલી બધી વસ્તુઓ શીખી. હાજી. સ્ક્વોશ અલગ હતું, હા. પ્લસ પીના પિના કોલાડા અલગ હતું, પ્લસ આપણું આઈસ ટી અલગ હતું, મોહિતે અલગ હતું, પ્લસ ઓલું તમે બીજું હમણાં લાસ્ટમાં જે બનાવ્યું ફાલુદા જે હતું એ ડિફરન્ટ હતું. એટલે આપણને હવે બધી જ ખબર છે કે સિગરેટ શું છે ને હા. આ જલ્દીરા, મને જલ્દીરા આ શું પીધું અમે? મને જલ્દીરા જેવું લાગ્યું. પલ્સની ટેપ આવે છે, ચોકલેટ પલ્સ Yes. હા, હા, હા. એ છે. હા, તો એની અંદર એ જેવો છે taste પણ હોય છે એના બંને પાછળ. ટેસ્ટ એમાં થયા છે હા, મિક્સ. હા, હા, હા. એટલે એનો પાવડર કરીને અત્યારે બધા છે ને રેડીમાં આ પાવડર જે વેચે છે ને પાવડર બધા કરીને સૂકવીને રાખે છે ને તો એ બધા કંઈ કરવાની જરૂરત નથી. આવી જ રીતે
આ તો અને પલ્સને ક્રશ પલ્સને કરીને ક્રશ કરો પાણીમાં બસ mix કાંઈ નહીં. અને પલ્સ એવી જ ચોકલેટને રીતે ક્રશ મોઈ આ કરીને તમે જે કર્યું લેમનનું કરો તો લેમનની સાથે તમને ફુદીના ફ્લેવરનું જોતું હોય તો પોલો Yes, પોલોને yes. પીસીને અમે એમાં ઘરે નાખી પોલો દો. કરીએ છીએ. હા પોલોને પીસીને એમાં નાખી દો એટલે તમારું એનું મોહિતો તો એ જે ફ્લેવર તમે પલ્સની ચોકલેટ કીધી એમાં એડેડ શુગર નાખી કાંઈ તમારે? છે કાંઈ છે એટલે પાણીમાં કાંઈ નહીં, પાણી ફક્ત પાણી. એટલે આમાંય તમે સોડા નાખી શકો છો. એટલે મેં કીધું, આમાં પણ બહુ વેરાયટીઝ આવે કેટલી છે. ચોકલેટ ઓરેન્જ આવે છે, હવે આપણે પ્રજ્ઞાબેન આગળની જે આમાં પણ ઓરેન્જ અને શો પાઇનેપલ. કમ્પ્લીટ કરવાની જે આપણી વિધિ છે હા. આપણે દક્ષાબેન તમે ફોલો કરાવડાવો કમ્પ્લીટ પોસ્ટિંગ કરો એટલે અમે ફોલો કરશું આ જિજ્ઞાબેન ટાક કે છે કે જે ટેસ્ટિંગ માટે આપ્યું એ શું છે એક જરા બોલો. આ જે ટેસ્ટિંગ માટે આપ્યું અમને એ એક સિક્રેટ હતું કે અમને એમને કીધું કે શું છે તમે બધા પીને બતાવો પણ કોઈ બતાવી શક્યું નહીં એટલે આ શું છે જો આ ગ્રીન કલરનું પાણી છે જેના અંદર મારા મોઢામાં પાણી આવી જાય છે આ ગ્રીન કલર કોઈએ પણ છે ને એને ક્રેક ન કરી શક્યું ખાટી વસ્તુ જોવું ને એટલે મારા મોઢામાં પાણી આવી જાય એના અંદર છે ને પલ્સ ચોકલેટ હોય ને પલ્સ ચોકલેટ એના અંદર ક્રશ કરીને મિક્સ કરી દીધી ઓકે પાણીમાં મિક્સ કરી દીધી આઈસ નાખી દીધું એટલે કોઈ કહી જ નથી શકતું કે આ કાલા ખટ્ટા છે કે પન્ના છે કાચી કેરી છે કોઈ કાંઈ કહી જ નથી જલજીરા છે કાંઈ ટેસ્ટ મેચ નથી થતું પણ બહુ ટેસ્ટી લાગે છે એટલે આ પલ્સનો એક ડિફરન્ટ ફ્લેવર છે એન્ડ ઇટ ઓલ્સો યુ કેન સે મોહિતે ચોકલેટ આવે એના અંદર મિક્સ કરીને નાખી દેવાનું એન્ડ યોર જ્યુસ ઇઝ રેડી આવી જ રીતે તમે પોલો ચોકલેટ આવે ને એનો powder કરો. તમે જે લેમન જ્યુસ બનાવો એના અંદર તમને મિન્ટ ફ્લેવર જોઈતું હોય તો પોલોનું ક્રશ કરી કરીને નાખી દો એને લેમન જ્યુસમાં એડ કરી દો એટલે એ તમને મોહિતે જેવું થઈ જાય. ફ્લેવર એટલે તમને ફ્રેશ લાઈમની કે એની જરૂરત નથી, ફુદીનાની જરૂરત નથી, એમાં બંને ફ્લેવર આવી જાય તમને એવી રીતે નાખશો. એક જણે કીધું તું આ લેમન જ્યુસ તમે કેવી રીતના બનાવ્યું એમ? એટલે લીંબુનું શરબત સેમ જ એટલે એમાં વધારે બનાવવાનું હોય તો મારા માપ જે લખેલા છે એમાં 2 ડઝન અડધો લીટર લીંબુનો રસ છે, 3.5 કિલો સાકર છે એટલે એમાં તમને આવા 3 બોટલ બનશે. આવા 3 બોટલ બનશે 3.5 ના ના 1.25 કિલો સાકર છે, 1.25 કિલો સાકર અને અડધો લીટર લીંબુનો રસ. એટલે સાકરમાં સાકર ડૂબે એટલું જ પાણી નાખવાનું છે અને પછી આ લીંબુનો રસ એકદમ આ શુગર સિરપ ઠંડો થઈ જાય એના પછી લેમન જ્યુસ એડ કરવાનું. એટલે આમાં સાઇટ્રિક એસિડની જરૂર નથી, લીંબુ ઓલરેડી નેચરલ સાઇટ્રિક એસિડ છે. આ બારે હા સ્ટોર કરાશે. હા સાઇટ્રિક એસિડ છે. જે વસ્તુમાં શુગર વધારે હોય કે લીંબુના સાઇટ્રિક એસિડ વધારે હોય એ એનું પ્રિઝર્વેટિવનું કામ કરે એ જ વસ્તુ એટલે ફ્રીઝમાં રાખવાની જરૂર નથી. જરૂર નથી, બહાર બી તમારે રહી શકો અને આને તમે બેસ્ટ સ્વીટ ટાઈમ જ વધારે સારું લાગશે એવી રીતે પી શકો. લાસ્ટલી આજનો મંત્ર છે ઓમ શરબતાય નમઃ. viewers, તમારે એમને એમ નથી જવાનું તમારા લાઇક્સ હાર્ટ્સ અને તમારા કમેન્ટ્સના બહુ બધા ભંડારમાં આમ વર્ષા થવી જોઈએ કે આજના શરબતનું શો તમને કેવું લાગ્યું. અમને પણ તમારા તરફથી ત્યાં મીઠી કમેન્ટ્સ આવી જોઈએ અને લાઇક્સ ઘણા બધા આવવા જોઈએ. સો વી આર વેઇટિંગ ફોર ઇટ પ્લીઝ થ્રો ધેમ લાઇક અ ફાઉન્ટેન. સો નાઉ દક્ષાબેન હવે હું મમતાબેનને રિક્વેસ્ટ કરીશ કે તે ફેલિસિટેટ કરે પ્રજ્ઞાબેન. I would like to invite પ્રમુખ પ્લીઝ આવો તમે હેતલબેન રામકરિયા અને ભાવનાબેન રાઠોડ તમે અહીંયા આવી જાઓ, તમે વચ્ચે આવી જાઓ, અહીંયા આવી જાઓ, અહીંયા તમે આવી જાઓ, તમે અહીંયા આવી જાઓ. અમે ત્રણે મળીને તમને ફેસિલિટેટ કરશું. ફેલિસિટેટ કરો ને. થેન્ક યુ. Really wonderful show. બહુ જ સરસ ઘણું બધું શીખવા મળ્યું બધાને, બહુ જ સરસ કેવડા મળ્યું. તમારે કંઈક વ્યૂ આપવું છે ભાવનાબેન રાઠોડ તો પ્લીઝ તમે બોલો. પ્રજ્ઞાબેને બહુ જ સરસ શીખડાવ્યું, ઘણી બધી જ આઈટમ શીખવા મળી, મોકટેલ, જ્યુસીસ, ફ્રેશ ફ્રૂટના બધા મોહિતો, પીના કોલાડા, બધાને પીના કોલાડા બહુ ભાવે છે. મારી ડોટરને તો બહુ જ ભાવે છે, એ પણ આજે બધા શીખવા મળી ગયું. બનાવશો ને ઘરે જઈને પછી હવે હવે ઘરે એના જઈને પછી કહેજો મને. અને એવું પીના લાગે છે. કોલાડા કેમ કે આજે એક પાઇનેપલ તમે લેશો તો 50-60 રૂપિયાનું પાઇનેપલ હશે, પીના કોલાડા એક ડ્રિંક જ 200 રૂપિયાનું હોય છે. હા. તો આ કેટલું તમને સસ્તું પડશે. સસ્તું પડશે. અને 30 રૂપિયા 40 રૂપિયા કિલો સાકર એક પાઇનેપલ લે તો 100 રૂપિયામાં તમે આખા ઘરના કેટલા ગ્લાસીસ પીના કોલાડા બનાવી શકશો.
હવે ભાવનાબેન તમારા શું વ્યૂ છે અબાઉટ ધીસ હેતલબેન આઈ એમ સોરી હેતલબેન રામપરિયા હા, correct. તમારા શું વ્યૂ છે આ શો માટે પ્લીઝ તમે પણ જણાવો. બહુ સારું શો છે, બહુ શીખવા મળે છે બધાને. આજે તો ઘણું બધું શીખવા મળ્યું. સિક્રેટ રેસીપી એના અંદર શું હોય છે એકચ્યુઅલી ખબર જાણવા મળ્યું. બહુ સારું છે. થેન્ક યુ. હવે હું દક્ષાબેન બનાવજો બધા ઘરે જઈ અને કહેજો બધા પછી કેવું લાગ્યું. હવે હું ભલે દક્ષ- થોડી મિસ્ટેક થાય ક્યારેક હા ના મિસ્ટેક થાય જો બીજા મિસ્ટેક માણસો કરશો તો બીજી વખત સારું બનશે પણ હા. કરજો મિસ્ટેક. હા. ઓકે આવું ગીતા. હવે હું દક્ષાબેન ગાંગાણીને રિક્વેસ્ટ કરીશ અહીંયા આવીને સર્ટિફિકેટ આપે પ્રજ્ઞાબેનને. બધાને આવે કે? બધાને. Congratulations, પ્રજ્ઞાબેન. Thank you. કોંગ્રેચ્યુલેશન્સ પ્રજ્ઞાબેન તમે બ્યુટીફુલી તમે આ બાને આવ્યા ને યસ ત્યારે. યસ જો યસ આપણે ખાલી અમદાવાદમાં જ મળ્યા હતા અમે બે હતી ત્યારે યસ અમે અમદાવાદમાં જ મળ્યા હતા. હવે first time અમદાવાદ મુંબઈમાં રહીને પણ અમદાવાદમાં મળ્યા અમદાવાદમાં હતા. મળ્યા હતા. શેના લીધે? ઓલ ઇન્ડિયા જીકેકે GKK વુમન Women સેલ ના Cell. લીધે. So let's show this banner from your hand, Pragnaben. We are very happy to congratulate this Kala Setu program, the second episode of Sharbat, organized by All India GKKS Women Cell. અમારી બટરફ્લાઈઝ તમે લોકો કેટલા સુંદર છો. આ અહીંયા પણ છે and that is why we say unity is our strength. પ્લીઝ બહેનો ભૂલતા નહીં અમને તમારો સાથ સહકાર એટલું બધું જોઈએ છે જેમાં તમારા કમેન્ટ્સ તમારા લાઇક્સ ફૂલ આવવા જોઈએ. અને એક હજી રિક્વેસ્ટ કરીશ જેટલા પણ શરબત તમે શીખ્યા છો મેં તમારા સાથે શેર કર્યું છે ને એટલે તમે પણ બનાવીને શેર કરજો અને એમને મોકલાવજો કે તમે જ્યુસ બનાવ્યું અને કેટલા ફટાફટ બની ગયું, સિક્રેટ કેટલા ઇઝી હતા, કેવા ટેસ્ટ આવ્યું, મિસ્ટેક થઈ કે ન થઈ. અને એ જ્યુસ બનાવીને એક વિડીયો જરૂર મૂકજો ઓલ ઇન્ડિયા જીકેકેએસ વુમન સેલના કલા સેતુ પર કાં તો ઓલ ઇન્ડિયા જીકેકેએસ વુમન સેલના ગ્રુપ પર. થેન્ક યુ viewers for coming and joining with us. Viewers, please come here. We just again felicitate Pragnaben like this. Please come. બધા આવે. આવી જાઓ બધા. ઉનાળામાં આવી જજો પ્રજ્ઞાબેનની ઘરે શરબત પીવા. Yes, yes, yes. તમે બધા બનાવીને મને પીવડાવજો હવે. હવે તમે આવશો એટલે અમારો ટેસ્ટ મારા તો ઘરે આવવું પડશે મામી. ના જો તમે મારે તમે આજે ઘરે આવે તો તમને હું એક જ ધક્કો જો એક જ ધક્કો જો એમાં કેટલી વેરાયટીઝ તમે શીખી સાચે બહુ જ ગયા. શીખવા એટલે મળ્યું છે. હવે બધા અલગ વેરાયટીઝ બનાવશો એટલે હું બધાને ઘરે ટેસ્ટ કરવા આવીશ. ફોન પર પણ ફ્રી હશે હો. Don't forget to put your comments. Don't forget to make the juice and share with us. All India GKKS Women Cell તમને આવનારા ઘણા બધા એવા એપિસોડ્સમાં અત્યારથી જ ઇન્વિટેશન આપે છે અને એવા ઘણા બધા તમને કલાકૃતિમાં અને એના ક્રિએટિવિટીમાં જોડાવા માટે વેલકમ કરે છે. સો થેન્ક યુ વ્યુઅર્સ જોડાવા માટે. નેક્સ્ટ મંથના પ્રોગ્રામની જાણકારી, આખી ડિટેલ્સ, શું આવવાનું છે, કોણ શીખવાડવાનું છે, કઈ તારીખે આવવાનું છે, બધી જ ડિટેલ્સ તમને એડવાન્સમાં કહી દેવામાં આવશે. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ ઓન ઓલ ઇન્ડિયા જીકેકેએસ વુમન સેલ કલા સેતુ વિથ ઓલ સરબત બાય પ્રજ્ઞાબેન. થેન્ક યુ ઓલ ઓફ યુ. તમે બતાવો ફટાફટ. અહીંયા જો બધા એક મિનિટ ત્યાં ત્યાં 1 2 3 એક મિનિટ 1 2 આઈ એમ વેરી શ્યોર મારી બધી જ બહેનોએ બહુ એન્જોય કર્યું હશે. બહુ enjoy કર્યું. ઘરે પણ બધાને બનાવીને enjoy હજી તો કરે. cocktail ઘરે બનાવ્યું. બધું. And yes, we should give the thanks to Bhartiben Solanki and અમારા પ્રેસિડેન્ટ રંજનબેન કાચા, અમારા વાઇસ પ્રેસિડેન્ટ પુનિતાબેન મણાની એન્ડ અમારા બધા જ ટીમ મેમ્બર્સ. તમારા બધાને પણ હું અહીંયાથી વોટ ઓફ થેન્ક્સ એન્ડ ફોર ઓર્ગેનાઇઝિંગ એન્ડ ટુ બી સ્ટ્રોંગ કમિટી એન્ડ ટીમ ઓર્ગેનાઇઝિંગ એટ ઓલ ઇન્ડિયા જીકેકેએસ વુમન સેલ. દિશાબેન રામાણી, હું તમને પણ અહીંયાથી દિશાબેન ચાવડા, હું તમને પણ અહીંયાથી યાદ કરું છું.
તો તમને બધાને અમારા તરફથી ખૂબ ખૂબ પ્રેમ. થેન્ક યુ ઓલ ઇન્ડિયા GKKS વુમન સેલ. થેન્ક યુ સો મચ. જીજ્ઞાબેન ડાંગ, ભાવનાબેન રામાણી, પન્નાબેન, મિસ યુ ઓલ ઓફ યુ. વૈશાલીબેન, વૈશાલીબેન આપણા સાથે જ છે. વૈશાલીબેન રાઠોડ અને બાકી બધા આપણા ટીમ મેમ્બર્સ, આઈ લવ યુ. થેન્ક યુ. ભાવનાબેન મારો એક ફોટો પાડો ને એમની જોડે.